टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। ગુડ મોર્નિંગ, સ્વાગત આપનું મંગળવારની સવાર. હું યશ આપની સાથે ડિસેમ્બર સિરીઝની પહેલી નિફ્ટી સાપ્તાહિક એક્સપાયરી પર આજે નજર કરવાના છીએ. પરંતુ માર્કેટ એકદમ ઠંડા છે, કોઈ રિએક્શન કંઈ ખાસ છે નહીં. બધા જ સંકેતો પર નજર કરીશું, પણ શરૂઆત હેડલાઇન્સની સાથે કરીશું. બજારમાં કોઈ સ્પષ્ટ સંકેત નહીં. ગિફ્ટ નિફ્ટી ફ્લેટ. એશિયાના બજારમાં મામૂલી તેજી. અમેરિકન માર્કેટ્સમાં મોટો ઘટાડો. 400 પોઈન્ટથી વધુ ઘટ્યો ડાઉ જોન્સ. ક્રિપ્ટોમાં પણ પ્રેશર. ચાંદી જ ચાંદી. ફરી એક વખત ચાંદીએ બનાવ્યો નવો રેકોર્ડ. MCX પર ચાંદીનો ભાવ 1,82,000. આંતરરાષ્ટ્રીય બજારમાં $58 પાર ચાંદી. સોનું 6 મહિનાના ટોપ પર. બદલાતા જીઓપોલિટિકલ ટેન્શનથી આવ્યો ઉછાળો. નવેમ્બરમાં આશાથી વધુ સારા આવ્યા હીરો મોટોકોર્પના સેલ્સના આંકડા. કંપની વેચાણમાં 31% વધારા સાથે 6 લાખ યુનિટનું વેચાણ. નિકાસમાં પણ ઉછાળો. બજાજ હાઉસિંગ ફાઇનાન્સમાં આજે મોટી બ્લોક ડીલ થવાની સંભાવના. પ્રમોટર કંપની બજાજ ફાઇનાન્સ વેચશે 2% હિસ્સેદારી. 9% ડિસ્કાઉન્ટ પર ફ્લોર પ્રાઇસ નક્કી. ભારત ડાયનેમિક્સનો શેર આજે ફોકસમાં. ભારતીય સેનાથી મળ્યો 2462 કરોડ રૂપિયાનો ઓર્ડર. એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલ એન્ડ સર્વિસ ટુ એર મિસાઇલ માટેનો ઓર્ડર. આવો લઈ જઈએ આપને અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર. સમજીએ ભારતીય માર્કેટ્સમાં આજે દિવસની શરૂઆત જે છે તે એકદમ ઠંડી થતી જોવા મળી રહી છે. થોડા એવા 10 પોઈન્ટ આસપાસનો ઘટાડો તમને અહીંયા ગિફ્ટ નિફ્ટી બતાવે છે. સામે ડાઉ ફ્યુચર્સ જે છે તે થોડા એવા રિકવરીના સંકેત આપે છે. પણ ગઈકાલે અમેરિકન માર્કેટ્સમાં જે ક્લોઝિંગ જોવા મળ્યું તે સારું ક્લોઝિંગ નથી. ગઈકાલે ઓલમોસ્ટ 1%ની નબળાઈ ડાઉ જોન્સમાં હતી. S&P 500 અને નાસ્ડેકની અંદર પણ લગભગ અડધા આસપાસનો ઘટાડો તમને જોવા મળેલો છે. ત્યાં સુધી કે ક્રિપ્ટો માર્કેટ્સમાં તો હાહાકાર અત્યારે મચી ગયો છે. મતલબ ગ્લોબલ માર્કેટ્સ અત્યારે સેલ ઓફના મૂડમાં છે. નો ડાઉટ એશિયન માર્કેટ્સમાંથી નિકાઈની ઓપનિંગ સારી હતી, કંઈક 250 પોઈન્ટ આસપાસની તેજી જોવા મળી. પણ ગઈકાલે ત્યાં 2%થી વધુનો મોટો કડાકો હતો. તે પણ આપણે ભૂલવું ન જોઈએ. તો અલ્ટિમેટલી ભારતીય માર્કેટ્સ આજે એક્સપાયરીને દિવસે નહીં નફો નહીં નુકસાનની સ્થિતિમાં જે ગઈકાલનો તમારો ક્લોઝ છે તેને આસપાસ ઓપન થવા જઈ રહ્યા છે. પરંતુ ગઈકાલે તમને યાદ હશે કે ગઈકાલે બહુ મોટો ઘટાડો ભારતીય માર્કેટ્સમાં આવતો જોવા મળ્યો. મોટો એટલા માટે કારણ કે ડેઝ હાઈથી તમે ગણો તો તમને સિગ્નિફિકન્ટ લાગે, પરંતુ કેન્ડલ સાવ નાની બની છે. આવો બધા જ સંકેતો પર નજર કરીએ. પહેલાં તો વિદેશી રોકાણકારો શું કરીને ગયા છે તે સ્થિતિ પર હું તમને અહીંયાથી નજર કરાવી દઉં. વિદેશી રોકાણકારો જે છે તે ગઈકાલે ફરી એકવાર ભલે આપણને માર્કેટમાં મોટો ઘટાડો જોવા મળ્યો, પરંતુ તમે જુઓ છો તે પ્રમાણે 1171 કરોડ રૂપિયાની કેશ માર્કેટમાં તેઓ મામૂલી વેચવાલી કરીને ગયા છે. હું મામૂલી એટલા માટે કહું છું કારણ કે 1100 કરોડનો આંકડો એમની જે કંઈ પણ સાઇઝ છે પોર્ટફોલિયોની તે હિસાબે એટલો કંઈ ખાસ મહત્ત્વ ધરાવતો નથી. એટલે સૌથી પહેલાં તો તમે એ જોઈ લો. સામે DISએ 2558 કરોડ, એ જ પરંપરા પ્રતિષ્ઠા અનુશાસન ખરીદ્યું છે. પછી તમે આવો ફ્યુચર્સ પર જુઓ, 107 કરોડના ફ્યુચર્સ તેઓ ટોટલ ઇન્ડેક્સમાં ખરીદીને ગયા છે, જેમાં 131 કરોડના નિફ્ટીના ફ્યુચર્સ તેમણે વેચ્યા છે. એટલે નિફ્ટી ફ્યુચર્સ પર તો તેઓ હજુ પણ નેગેટિવ જ છે, પરંતુ તેઓ ખરીદી રહ્યા છે. સતત ચોથો દિવસ છે આ કે જ્યારે બેંક નિફ્ટીના ફ્યુચર્સ તેઓ ખરીદીને જઈ રહ્યા છે. ફિન નિફ્ટી કંઈ ખાસ એક્શન નથી. મિડ કેપ સિલેક્ટ થોડી એવી વેચવાલી, અને આ નેક્સ્ટ 50 કે જેમાં પણ થોડી એવી વેચવાલીના સંકેત બની રહ્યા છે. ઓકે, તો અલ્ટિમેટલી કેશ માર્કેટમાં વેચવાલી હતી. અને આ સિવાય તમે જોવા જાઓ તો પછી ઇન્ડેક્સ ફ્યુચર્સની અંદર નિફ્ટીના ફ્યુચર્સમાં થોડી વેચવાલી જોવા મળી. બાકી કોઈ જગ્યાએ કંઈ ખાસ પરિસ્થિતિ નહોતી. હવે ગઈકાલે તમે શું કર્યું? ગઈકાલે તમે 26,325ના હાઈ બનાવ્યા. 26,325ના હાઈ બનાવ્યા બાદ તમે 26,200 પર તોડ્યું અને છેલ્લે ડેઝ લોને નજીક 26,175નો તમારો ક્લોઝ. આમ તો લો ખાસો એવો બન્યો હતો, ઓલમોસ્ટ 26,125 સુધી પહોંચી ગયા હતા. મતલબ 325થી 125 એટલે તમારો 200 પોઈન્ટનો ઘટાડો અહીંયા થઈ ગયો ગઈકાલે સમગ્ર ઇન્ટ્રાડે. પછી થોડા રિકવર થઈને છેલ્લે આપણે બંધ આવ્યા. પણ મુદ્દો અહીંયા બની રહ્યો છે કે ઉપલા સ્તરોથી જે ઘટ્યા તેમાં FISએ કેશ વેચ્યું છે, ફ્યુચર્સ થોડા ઘણા વેચ્યા છે, પણ જે આ 200 પોઈન્ટનો ઘટાડો આવ્યો ને
એવા પ્રકારે બહુ મોટી વેચવાલીના આંકડા નથી. એમની વેચવાલી ગઈકાલે મામૂલી હતી. એક રીતે ગણો તેને નફા વસૂલી કહી શકાય. નફા વસૂલી એટલા માટે કહી શકાય કારણ કે ઉપલા સ્તરો પર રેકોર્ડ પર તમે જ્યારે હો 26,325 પર, સ્વાભાવિક છે કે ત્યારે તમે નફો બુક નહીં કરો તો ક્યારે કરશો? તો એટલા માટે એમણે ત્યાં થોડો પ્રોફિટ બુક કરી લીધો. માર્કેટ્સ થઈ ગયા ફરી એકવાર મારા મત પ્રમાણે ન્યુટ્રલ. નો ડાઉટ ગઈકાલે જે આઈઆઈપીના આંકડા આવ્યા છે તે આપણને થોડી ચિંતા જરૂર અપાવે છે, પરંતુ હવે એ આઈઆઈપીના આંકડા એવા આવ્યા ને તેને કારણે મને એવું લાગે છે કે હવે ગવર્નર સાહેબ પાસે થોડી વિન્ડો ફરી એકવાર ઓપન થઈ ગઈ વ્યાજદર ઘટાડા માટેની. નહીં તો એક સમયે ગઈકાલે એવી પણ ચર્ચા ચાલતી હતી ને માર્કેટમાં પણ જ્યાં ઘટાડો આવ્યો તેનું એક કારણ એ પણ હતું કે શક્ય છે કે કદાચ હવે ગવર્નર સાહેબ, આપણા આરબીઆઈના ગવર્નર સાહેબને વ્યાજદરોમાં ઘટાડો કદાચ ન પણ કરવો પડે. તો એ એક ચિંતાને કારણે થઈને અત્યારે ફિલહાલ માર્કેટ્સ થોડા ઘટ્યા હતા, થોડું રિએક્શન આપ્યું છે. અને આમ પણ આપણે ગઈકાલે વાત કરી હતી, હું પછી લેવલ્સની આગળ વાત કરીશ, તો એ પ્રમાણે થોડું પ્રોફિટ બુકિંગ અહીંયાથી આવ્યું છે. પણ ફ્યુચર્સના આંકડા કોઈ એવા હેવી પ્રોફિટ બુકિંગ બતાવતા નથી. હવે આવો ઓપ્શન્સના આંકડા પર, એટલે કે નેક્સ્ટ સ્લાઇડ પર નજર કરી લઈએ. નેક્સ્ટ સ્લાઇડ પર નજર કરતાં તમને જોવા મળશે કે ઓપ્શન સાઇડ તમે જુઓ છો ઓલમોસ્ટ 1547 કરોડના ઓપ્શન્સ જે છે તે ઇન્ડેક્સની અંદર તેઓ ખરીદીને ગયા છે. હવે વિચાર કરો કે ફ્યુચર્સમાં નિફ્ટીના ફ્યુચર્સ તેમણે વેચ્યા, રાઈટ? નિફ્ટીના ઓપ્શન્સ તમે જુઓ 1400 કરોડ ખરીદીને ગયા. મતલબ ઓલરેડી એમના જે કંઈ પણ ઇન્ડેક્સના શોર્ટ હતા તેમાં ત્યાં તેમણે યા તો નફા વસૂલી કરી છે ને યા તો તેઓ નવા ઓપ્શન્સના કોન્ટ્રાક્ટ ખરીદ્યા છે. અલ્ટિમેટલી તમે માર્કેટની મૂવમેન્ટ તો ગઈકાલે ઉપલા સ્તરોથી ઘટાડાની જ હતી, એટલે પોસિબલ છે કે એમણે પણ ત્યાં પોતાના પ્રોફિટ બુક અમુક કરી લીધા ને એટલા માટે 1400 કરોડની ઓપ્શન્સની બાઇંગ તમને જોવા મળે છે. 164 કરોડના ઓપ્શન્સ જે છે તેઓએ બેંક નિફ્ટીના ખરીદ્યા છે, એટલે બેંક નિફ્ટી તો તેઓ નેટ લોંગ છે. બેંક નિફ્ટીમાં અત્યારે ફિલહાલ એફઆઈઆઈઝ નેટ લોંગ સાઇડ પર છે. ભલે તમને બેંક નિફ્ટી ઉપલા સ્તરોથી ઘટાડો બતાવે પણ તેઓ લોંગ સાઇડ જ છે. પછી આવો તમે અહીંયા, આ છે ફિન નિફ્ટી. અહીંયા ફ્યુચર્સ વેચ્યા, ઓપ્શન્સ ખરીદ્યા. મિડ કેપ સિલેક્ટમાં તેઓ ક્લિયરલી લોંગ અનવાઇન્ડ કરી રહ્યા છે અત્યારે ફિલહાલ, કેમ કે ફ્યુચર્સ અને ઓપ્શન્સ બંનેમાં વેચવાલી છે. અને આ છે નેક્સ્ટ 50 કે જેમાં પણ તમને વેચવાલી જોવા મળે છે. હવે તમે આવો અહીંયા, આ છે તમારા માટે સ્ટોક ફ્યુચર્સ અને સ્ટોક ઓપ્શન્સ. 462 કરોડ રૂપિયાના સ્ટોક ફ્યુચર્સ તેઓ વેચીને ગયા છે અને સાથે 300 કરોડના સ્ટોક ઓપ્શન્સ પણ તેઓ વેચીને ગયા છે. મતલબ કે તેઓ અલ્ટિમેટલી જે વેચી રહ્યા છે તે કેશ છે. એક નિફ્ટીના ફ્યુચર્સ થોડા હેવી વેચ્યા છે અને સ્ટોક ફ્યુચર્સ સ્ટોક ઓપ્શન્સમાં તેઓ નેટ વેચી રહ્યા છે. આ પરિસ્થિતિ ગઈકાલે ફરી વિક્સ 12 સુધી ગયો હતો પણ મને હજુ કંટ્રોલમાં છે, કેમ કે 11.63નો સંકેત હતો અને મેં તમને કહ્યું હતું ગઈકાલે કે 11 તોડીશું એક વખત, તો 11 ગઈકાલે શરૂઆતમાં જ તોડી દીધું. પણ હા, થોડો વિક્સ પછી વધ્યો પણ હતો. પણ અલ્ટિમેટલી માર્કેટનો ટ્રેન્ડ છે ને દર્શક મિત્રો, તે કંટ્રોલમાં છે. એટલે ભલે તમને ગઈકાલે આ ઘટાડો આવતો જોવા મળ્યો હોય પણ મેં તમને એક લેવલ કહ્યો હતો, આપો નિફ્ટીના ડેઇલી ચાર્ટ્સ. ગઈકાલે એક લેવલની આપણે વાત કરી હતી, આમ તો 2 લેવલની વાત કરી હતી અને 2 ઓલમોસ્ટ એક્યુરેટ રહ્યા. નિફ્ટીના ડેઇલી ચાર્ટ્સ પર નજર કરીશું, જેમાં તમને જોવા મળશે ગઈકાલનો રેકોર્ડ હાઈ શું હતો? 26,325. તો એ 26,325 મેં તમને કહ્યું હતું કે 26,330 એક હર્ડલ છે અને આ આપણે શુક્રવારથી વાત કરી રહ્યા છીએ. 26,330 એક હર્ડલ છે, 325નો તમારો હાઈ બની ગયો. ગઈકાલે અમે સપોર્ટ એરિયાની વાત કરી હતી કે 26,100 મને એવું લાગે છે કે આ સપોર્ટ હોવો જોઈએ. શુક્રવારે પણ વાત કરી હતી, ગઈકાલે પણ વાત કરી. ગઈકાલે 200 પણ કહ્યું હતું આપણે, પણ એ 200 તોડી દીધા બાદ 125ના તમારા લો બની ગયા. મતલબ કે 330 પણ ઇન્ટેક્ટ રહ્યો, 26,100 પણ ઇન્ટેક્ટ રહ્યો. આજે પણ તમે દિવસની શરૂઆત નહીં નફા નહીં નુકસાનમાં કરશો, એટલે 26,100 કદાચ એક વખત ટેસ્ટ કરવાની આપણે કોશિશ કરીએ. ગઈકાલના લો છે ત્યાંથી તમે થોડા ઘણા નીચે આવો એટલે સ્વાભાવિક છે 26,100 તમે તોડવાની કોશિશ કરશો. 26,100 નીચે સીધો તમારો 10 ડેમાં આવી જાય છે, જે લેવલ બને છે 26,082, જે ઓલમોસ્ટ અહીંયા આગળનો જ સંકેત છે. જ્યાં સુધી તમે આ 2 લેવલને ડિસાઇઝિવ 1 કલાકની કેન્ડલમાં તોડતા નથી, 10:30 વાગ્યા સુધી ઓલમોસ્ટ સમજી લો તમે, 10:15 10:30 સુધી જો આ 2 લેવલને નીચે તમે રહો છો તો આજની એક્સપાયરી 26,000ને નજીક થશે, જેના ચાન્સ મને ઓછા લાગે છે. મને એવું લાગે છે કે આજે તમારા માટે પરફેક્ટ બાય ઓન ડિપ્સનો સેટઅપ બની ચૂક્યો છે અને એ બાય ઓન ડિપ્સના સેટઅપમાં તમારે અત્યારે ફિલહાલ 26,100 26,082 આ જ સારા લેવલ છે કે જ્યાં ખરીદવું જોઈએ.
એક વખત બાય એન્ડ ડિપ્સ માટેની જગ્યા બની રહી છે, કારણ કે ઓવરઓલ તમારો ટ્રેન્ડ તેજીનો જ છે અને હજુ પણ જ્યારે માર્કેટને ઓપોર્ચ્યુનિટી મળે છે તો ત્યાંથી તમને તેજી તરફની ચાલ બતાવવા માટે માર્કેટ સક્ષમ છે. નો ડાઉટ નિફ્ટીની અંદર આપણે જોઈ રહ્યા છીએ કે ફ્યુચર્સ વેચ્યા છે, કેશ તો તેઓ વેચી જ રહ્યા છે, તેમને તો કેશમાં ખરીદવું જ નથી. તો આવી પરિસ્થિતિની અંદર આ બે સારા લેવલ છે કે જ્યાં તમે ખરીદી શકો છો. એક 82 ને નીચે હજુ પણ મને 60નો લેવલ લાગે છે, એટલે આમ કન્જંક્શન છે ટૂંકમાં. 26,050 થી 26,100ની વચ્ચે તમે ખરીદો બે ટુકડામાં તો તમને આજે ઇન્ટ્રાડે મને એવું લાગે છે કે સારી પોઝિશન્સ મળી રહેશે. તો બેઝિકલી તમે ગઈકાલના લોને તોડશો, ત્યાંથી નીચે આ 3 એરિયા છે કે જે સપોર્ટ બની શકે છે. 26,000ના જે પુટ છે તેની અંદર સારો સપોર્ટ અત્યાર સુધી છે, પણ હવે એ લોકો ઘરે જશે કે કેમ તે સવાલ જાણવો મુશ્કેલ છે. પણ અત્યારે મને એવું લાગે છે કે હવે બહુ ઘટાડો આવવાના સંકેત નથી. નો ડાઉટ આઈઆઈપીના નંબર્સ જે આવ્યા છે તેની આગળ આપણે ચર્ચા કરીશું, એવા કંઈ ખાસ સારા નથી આવ્યા, પણ સ્ટીલ મને એવું લાગે છે કે 26,330નું હર્ડલ છે તેને તરફ આગળ વધવાની કોશિશ એક વખત ફરીથી માર્કેટ્સ આજે કરશે. પણ એકંદરે તમે જુઓ ને તો આજે લિનિયર મોમેન્ટમમાં રહીશું. કદાચ આમ તેજી આવે તો એ ધીમી પણ મક્કમ ગતિએ છેલ્લે પછી સેકન્ડ હાફમાં શોર્ટ કવરિંગ આવવાના ચાન્સ બને. એટલા માટે અત્યારે ફિલહાલ તમે માર્કેટ પર એ રીતે નજર રાખો. હવે તમે આવો અહીંયાથી 15 મિનિટની ચાર્ટ પર ગઈકાલના કારોબારને સમજીએ. ગઈકાલે આવ્યો અચાનક ઘટાડો, રાઈટ? બધાને એમ જ થઈ ગયું કે ભાઈ આ માર્કેટમાં શું થઈ રહ્યું છે, કેમ આટલું બધું પેનિક થઈ રહ્યું છે. તો ભાઈ પેનિકની કોઈ વાત નથી. ભાઈ રેકોર્ડ હાઈ હતો અને રેકોર્ડ હાઈ પર તમે નફા વસૂલી કરી. વેરી સિમ્પલ, બીજી કોઈ વાત નથી. કેમ કે ઓલરેડી એક ગેપ હતો. તમારો ક્લોઝ હતો 202નો શુક્રવારે, તમારી ઓપનિંગ જ 325 પર થઈ, એટલે 202 થી 325નો આ એક ગેપ હતો જેને પહેલાં આવીને માર્કેટે ફિલ કરી દીધો. એક વખત માર્કેટે એ ગેપ ફિલ કર્યો ને પછી અહીંયા સપોર્ટ લેવાની કોશિશ કરી અને પછી ફરી એકવાર એ લેવલને તોડી દીધું. પછી સતત તમે તેને નીચે કામ કર્યું, છેલ્લે ફરી એક અટેમ્પ્ટ કરી કે ભાઈ ના આ લેવલને ઉપર જવું છે અને પછી ફરી એકવાર થોડી એવી વેચવાલી આવી. મતલબ તમે 125 પર આવી ગયા. વાર્તા ત્યાં પૂરી થાય એવું લાગતું નથી. ઇન્ટ્રાડે પરિસ્થિતિ પ્રમાણે હું એમ કહું છું કે મને એવું લાગે છે એક વખત બાય એન્ડ ડિપ્સ આપણે અહીંયાથી કરવું છે. રીઝન 2 કે 3 બની રહ્યા છે. એક, તમારો ઓવરઓલ ટ્રેન્ડ જે છે તે હજુ પણ તેજીનો છે. હું આગળ તમે વીકલી ચાર્ટ્સમાં પણ થોડું લોજિક સમજાવીશ. 26,100 શા માટે મેં ગઈકાલે થિયરી સમજાવી હતી બાય ધ વે, આજે પણ એના પર આપણે નજર કરીશું. તો બેઝિકલી આ એક જગ્યા છે, મને એવું લાગે છે કે અહીંયા સપોર્ટ તમારે લેવા જોઈએ. અહીંયાથી આગળ જે છે તે તેજી તરફની ચાલ તમારે બતાવવી જોઈએ. એટલા માટે કરંટ લેવલથી ઓલમોસ્ટ 50 પોઈન્ટના ઘટાડા પર તમારા માટે એક ખરીદદારીની જગ્યા બની રહી છે. કોન્ટ્રા ટ્રેડ માટે તૈયાર થઈ જાઓ, આજે એક્સપાયરી છે. આવો તમે અહીંયાથી ખાસ વીકલી ચાર્ટ્સ પર. સાપ્તાહિક ચાર્ટ પ્રમાણે તમને જોવા મળે છે કે આ અઠવાડિયાની શરૂઆત સારી નથી થઈ, પણ પાછલા 2 અઠવાડિયામાં ટેલ તમે કેન્ડલની જુઓ, સારા ઘટાડા બતાવેલા છે આપણે, અને ત્યારબાદ તમને ખરીદદારી આવતી જોવા મળેલી છે. તો એ જ પ્રમાણે સારો ઘટાડો ઓલરેડી આપણે ઇન્ડેક્સમાં બતાવી ચૂક્યા છીએ. મને એવું લાગે છે કે આગળ હવે તમે ફરી એકવાર તેજી તરફી ચાલ માટેની તૈયારીઓ કરી શકો છો, અને એટલા માટે જ હું કહું છું કે 100, 150, 100 અને 50, 26,050 થી 26,100 આ એક સરસ ઝોન છે બાઇંગ માટે. કેમ કે આ જૂના તમારા સપોર્ટ એરિયા છે. જો આ 2 અઠવાડિયા જે છે ને તમારો ત્યાંથી રિજેક્શન હતો, પછી ત્યાંથી જ તમે સપોર્ટ લીધેલો છે. આ કેન્ડલ જે છે ને તમારી, આ 26,100થી જ સપોર્ટ લીધેલો છે અને અત્યારે પણ 26,100ની નજીક જ તમે છો. તો આવી પરિસ્થિતિમાં મને એવું લાગે છે કે એક સારી જગ્યા છે, આ બાઇંગ ઝોન છે તમારા માટે અત્યારે ફિલહાલ. હવે તમે આવો આગળ મંથલી ચાર્ટ્સ પર. આમ તો હજુ મહિનાની શરૂઆત જ થઈ છે, ખાલી એક જસ્ટ ઓબ્ઝર્વેશન માટે આપણે લઈ રહ્યા છીએ આ ચાર્ટ્સને. આ મહિનાની શરૂઆત એકંદરે ઓકે રેન્જમાં થઈ છે. મંથલી લેવલ્સ પ્રમાણે પણ તમે જોવા જાઓ ને તો 26,000નો એક લેવલ, જે આ તમારો હાઈ બન્યો હતો ને અહીંયા ટેલ જે જુઓ છો તમે, એ 26,000નો લેવલ એક બહુ જ સારી જગ્યા છે મંથલી પોઝિશનલી. વીકલી ચાર્ટ્સ પ્રમાણે મને 26,100 પર થોડો કોન્ફિડન્સ છે, એટલે એવું લાગે છે કે ત્યાં આગળ એક વખત સપોર્ટ આવી જ જશે. આવી જાઓ હવે ઓપન ઇન્ટરેસ્ટ પર. ઓપન ઇન્ટરેસ્ટ પ્રમાણે આપણે જોવા જઈએ ને તો મલ્ટિપલ સંકેતો તમને એક તો ખાસ બનતા જોવા મળી રહ્યા છે. ગઈકાલે શું થયું, 26,300 મેં તમને સવારે પણ કહ્યું હતું કે ભાઈ 26,300 પર નજર રાખો. આ એક બહુ ક્રુશિયલ જગ્યા બની રહી છે. 2.40 કરોડનો ઓપન ઇન્ટરેસ્ટ તમારો કોલમાં અહીંયા છે, જેમાં ગઈકાલે 1.17 કરોડ આવ્યા. ઓલરેડી 26,300માં અહીંયા જગ્યા હતી જ ખરી. 26,400 અને 500માં ઓલરેડી પ્રીમિયમ વાઇપ આઉટ થઈ ચૂક્યા છે, એટલે અહીંયા કોલ વેચવામાં રસ લોકોને ઓછો રહ્યો અને અહીંયા વધારે ઓપન ઇન્ટરેસ્ટ આવ્યો 26,300 પર. 26,200માં પણ ઇનફેક્ટ ગઈકાલે એડિશન સારું થયું, 87 લાખ આસપાસ. પણ ઇન્ટરેસ્ટિંગ ઓબ્ઝર્વેશન તમે જુઓ, નીચે કોઈ પણ જગ્યાએ પુટનો સપોર્ટ ન આવ્યો ગઈકાલે. રેકોર્ડ હાઈ પર હતા,
જીડીપીના નંબર સારા હતા, તેમ છતાં પણ માર્કેટમાં કોન્ફિડન્સની કમી જોવા મળી, જે એવું બતાવે છે 1.70 કરોડનો જે 26,000નો પુટનો સપોર્ટ છે, આજે તેની તાકાત ટેસ્ટ થશે. અને આ હું તમને યાદ અપાવીશ, ગુરુવારે જ્યારે તમે પાછલા મંગળવારે જ્યારે તમે 26,000 ઉપર નીકળ્યા હતા ને, આ ત્યારના પુટ રાઇટર્સ ઊભા છે, એ લોકોએ પણ સારું એન્જોય કરેલું છે અત્યાર સુધી પ્રીમિયમ. હવે આ 26,000ના પુટ રાઇટર્સનું પ્રીમિયમ ગઈકાલે વધ્યું જ હશે, સ્વાભાવિક છે. હવે એ જોખમ થઈ ગયું, પણ ટાઈમ પ્રીમિયમ એમને સારું એવું ખાવા મળી ચૂક્યું છે. એટલે આજે આ લોકો કેટલા ઊભા રહે છે ને એ તમારે જોવાનું. અને 26,100માં શું થાય છે, કેમ કે 26,100 તૂટવું ન જોઈએ. જો તૂટે છે તો પછી પાટિયા પડી ગયા સમજો. એટલે આવી સ્થિતિમાં 26,100ના પુટના ઓઆઈ પર નજર રાખો. આજે સવારમાં શું થાય છે તે ખાસ જુઓ. અને બાકી આ તરફ તો તમે જોઈ જ રહ્યા છો, 26,200થી 26,300ની એક કન્જંક્શન ઝોન છે. હું એક્સપાયરી આ ઝોનમાં જ જોઉં છું. આ જે 100 પોઈન્ટની રેન્જ છે, એટલે અહીંયા કરંટ લેવલથી 100 પોઈન્ટ ઉપર મને એવું લાગે છે. હા, તમે કોઈ પણ ઓપ્શન સાઇડ કારોબાર કરો, જો બાઇંગ કરો છો તો 15 મિનિટની અંદર ખેલ પૂરો કરો, ઊભું રહેવાનું નથી. કેમ કે ટાઈમ પ્રીમિયમ આજે ઘણા બધા ઘસાઈ શકે તેમ છે. ઓલરેડી કોલના પ્રીમિયમ બહુ વધારે છે આ સાઈડના, એટલે મને એવું લાગે છે કે વખત હજુ પણ એ ઘસારો આવી શકે તેમ છે. અને આ તરફ તમે પુટમાં જુઓ તો અહીંયા સપોર્ટ પણ આવી શકે તેમ છે. એટલે મારી એક્સપાયરી રેન્જ છે 26,200થી 26,300. 15 મિનિટની અંદર જો તમે બાયર છો તો પૂરું કરો, અને જો સેલર છો તો તમારા માટે મને એવું લાગે છે કે એક વખત આજે પુટ વેચવાના ચાન્સીસ બની શકે છે. વેરી વેરી સિમ્પલ, વેરી ક્લિયર. આવો હવે અહીંયાથી ખાસ નેક્સ્ટ વાત કરીશું બેંક નિફ્ટીની. બેંક નિફ્ટીએ રેકોર્ડ હાઈ બનાવ્યા, ગઈકાલે 60,000ને પાર નીકળ્યા, નવો રેકોર્ડ બનાવ્યો. 60,000ના લેવલ્સની વાત આપણે કરતા હતા તે આવી ગયા, પણ પછી આવ્યું પ્રોફિટ બુકિંગ. પણ તમે એક વસ્તુ જુઓ, 70%ના તમારા રોલઓવર હતા બેંક નિફ્ટીમાં. એફઆઈઆઈસ 4 દિવસથી બેંક નિફ્ટીમાં તેઓ લોંગ કરી રહ્યા છે ફ્યુચર્સને, અને તેમ છતાંય તમારો બેંક નિફ્ટી જે છે તે રેન્જમાંથી નીચે આવ્યો છે. મતલબ સાફ છે કે તમારા જે અમુક શોર્ટ હતા તે ઉપલા સ્તરોથી કવર અહીંયા લેવલ પર કરવામાં આવેલા હોઈ શકે, અને એટલા માટે બેંક નિફ્ટીમાં ઘટાડો ભલે આવ્યો, પણ હજુ પણ આ સ્ટ્રોંગ રોલઓવર્સ અને જે નવી ખરીદદારી થઈ રહી છે તેને જોતા હું બાય ઓન ડિપ્સ પર નજર કરીશ. હવે બાય ઓન ડિપ્સ શું હોઈ શકે? ગઈકાલે ઓલરેડી એ લેવલને નજીક આપણે આવ્યા જ હતા. 59,500ની મેં તમને ગઈકાલે વાત કરી પણ હતી સવારે કે ભાઈ આ લેવલ છે કે જ્યાં આગળ તમે ખરીદદારી કરી શકો છો. આજે પણ થોડો ઘટાડો આવવાનો જ છે, તો 59,500 આસપાસ એક સારી જગ્યા છે કે જ્યાં તમે ખરીદદારી કરી જ શકો છો. અલ્ટિમેટલી એફઆઈઆઈસ કંઈ બહુ વેચી નથી રહ્યા અહીંયા, એમની પોઝિશન્સ લોંગ સાઇડ પર જ છે, તો તમારા માટે પણ ઓપોર્ચ્યુનિટી લોંગ સાઇડની જ બને છે. 59,500થી ફરી એકવાર તમે 60,100ને પારના જે સંકેત હતા તે તરફ જ આગળ વધશો. અત્યારે થોડો રેન્જમાં રહી શકે છે આજે બેંક નિફ્ટી, કેમ કે એક્સપાયરી છે તો એ પ્રમાણેની મૂવ આવશે. 15 મિનિટમાં ગઈકાલની કારોબારને જોઈ લઈએ એક વખત, કેમ કે ઉપલા સ્તરોથી વેચવાલી આવી તો શું થયું. નેક્સ્ટ ચાર્ટ્સ પર નજર કરો તમે તો 15 મિનિટની અંદર તમને જોવા મળશે કે ઉપલા સ્તરોથી એક વખત જે છે તે સ્લાઇડ ડાઉન જરૂર આવતું જોવા મળ્યું, પરંતુ નિફ્ટી કરતાં છે ને બેંક નિફ્ટીની મૂવમેન્ટ થોડી અલગ રહી. નિફ્ટીએ શરૂઆતથી જ વેચવાલી બતાવવાનું શરૂ કર્યું, જે ઓપનનો લેવલ હતો તમારો હાઈ બની ગયો. બેંક નિફ્ટીએ શું કર્યું, ઓપનના લેવલ પર રેકોર્ડ બનાવ્યા, પછી ફરી એકવાર તમે એ લેવલને ટેસ્ટ કર્યા, ત્યાં ઉપર ગયા, ત્યાંથી પછી એક ટોપ બનાવીને તમે નીચે આવ્યા. મતલબ બેંક નિફ્ટી જે છે તે શરૂઆતમાં તેજીની ચાલ બતાવવા માટે સક્ષમ છે, અને એ કરે પણ છે, એવું થતું પણ આવ્યું છે બેંક નિફ્ટીની અંદર. તો એ સ્થિતિ તમે ખાસ જુઓ. પણ પછી જે બ્રેકડાઉન નિફ્ટીમાં આવ્યું અને ગઈકાલના લેવલ્સ હતા તેને આપણે તોડી દીધા, એવી રીતે બેંક નિફ્ટીમાં પણ ગઈકાલના લેવલ્સને આ બ્રેકડાઉન આવ્યું, તોડી દીધા. પણ પછી સપોર્ટ સરસ રહ્યા અહીંયા છેક સુધી. પછી જેમ બેંક નિફ્ટીની અંદર ઘટાડો આવ્યો એમ બેંક નિફ્ટીમાં પણ આવ્યો, અને છેલ્લે પછી તમારો ક્લોઝ 500ને નજીકથી રિવર્સલ આપી અને જોવા મળ્યો. આજે પણ મને લાગે છે 500નો લેવલ સારો છે, ઉતાવળ બહુ ન કરો, પણ હા 59,500 અને 59,000 આ એક રેન્જ બને છે જેમાં તમે ખરીદદારી કરી શકો છો. વીકલી ચાર્ટ્સ પણ જો કરીએ, કેમ કે બાય ઓન ડિપ્સ જ કરવાનું છે બેંક નિફ્ટીને, તો ક્લિયરલી આપણે વેચવાનો મુદ્દો બનતો જ નથી, પણ એ ડિપની થોડી રાહ જોવી હોય તમારે તો ક્યાં જોઈ શકો. એવું લાગે છે એક વખત કે આજે 59,000નો તમારો લેવલ છે ને અહીંયા આવે છે, આ જ જગ્યા બને છે 59,400થી 500. આ એક સારો બાઇંગ ઝોન છે જો તમે ઇન્ટ્રાડે કારોબાર કરવા માગો ને તો. પોઝિશનલી તો 59,000 પર જ તમારે ખરીદવું જોઈએ. એક વખત આ કોઈ લેવલ બને કે આ કોઈ લેવલ બને ને ત્યાં આગળ જ તમારે ખરીદવું જોઈએ, એસ્પેશિયલી આ લેવલ. તો 59,000 આવે તો તમે એક વખત ખરીદો. બાકી ઇન્ટ્રાડે 400-500 આસપાસ સારી જગ્યા બને છે. ફરી એકવાર તમને 800-900 સુધીના સંકેત તો બની જ જશે. બાય ઓન ડિપ્સનો જ સંકેત છે બેંક નિફ્ટીમાં પણ. હવે આવો તમે અહીંયાથી ખાસ મંથલી ચાર્ટ્સ અહીંયા પર જુઓ, હજુ મહિનાની શરૂઆત જ થઈ છે. આવી પરિસ્થિતિમાં
સો ફાર સો ગુડ, કોઈ પ્રોબ્લેમ નથી. હા, ગયા મહિનાના જે ક્લોઝના આંકડા છે તેને નીચે અત્યારે ફિલહાલ જરૂર આવ્યા છીએ, તો આવી જવા દો ને એક વખત, કેમ કે પાછલા મહિને પણ આપણે એવું જોયેલું છે, પછી ઘટાડામાંથી બાઇંગ તો આવે જ છે. એટલે મને એવું લાગે છે કે 59,000 થી 59,500 મંથલી પોઝિશનલી બાઇંગ માટેની બહુ જ સરસ જગ્યા છે. ઉતાવળ ન કરો, પણ થોડું સમજી વિચારીને કરો તો અહીંયા તમને સરસ મોમેન્ટમ મળી રહે છે. બેંક નિફ્ટીમાં પોઝિશનલી તમે જો આગળ વધતા હો ને તો સરસ જગ્યા બની રહે છે. આપો હવે ઓપન ઇન્ટરેસ્ટ. ઓપન ઇન્ટરેસ્ટના હિસાબે જોવા જાઓ તો બેંક નિફ્ટી બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. કોલ રાઇટર્સ ધીરે ધીરે અગ્રેસિવ થવાની શરૂઆત કરી રહ્યા છે. ગઈકાલે ઇવન પુટમાં એક્ઝિટ પણ જુઓ છો તમે. આ છે 59,800, 59,700, 59,600, 59,400, 500 બધામાંથી એક્ઝિટ, દૂર દૂરના પુટમાંથી એક્ઝિટ થઈ, જે એવી નર્વસનેસ બતાવે છે અહીંયા ક્લિયરલી. પણ એફઆઈઝે ઓપ્શન્સ અને ફ્યુચર્સ બંનેમાં તેમણે પોઝિશન્સ થોડી લોંગ સાઈડની રાખી છે. આવી પરિસ્થિતિમાં લોંગ સાઈડ એટલે થોડું ખરીદીને ગયા છે. ફ્યુચર્સ પણ થોડા ખરીદ્યા છે, ઓપ્શન્સ પણ થોડા ખરીદ્યા છે. એટલે મને એવું લાગે છે કે અહીંયા થોડું હેજિંગ જે છે તે એમણે ક્લિયર કર્યું. આગળની સિરીઝ માટેની તૈયારીઓ તેમની ચાલી રહી છે. પરફેક્ટ બાઇંગ ઓપોર્ચ્યુનિટી તમારે જોઈતી હોય તો 59,000ની રાહ જુઓ એક વખત. ઇન્ટ્રાડે માટે મને એવું લાગે છે કે 500 આસપાસથી એક સપોર્ટ તો મિનિમમ આવી જ જશે. આ એક સ્પાઇક આવી શકે તેમ છે. 60,000ની ચેલેન્જ ઊભી રહેશે. 60,000ને વારંવાર આપણે છે ને આ સિરીઝ, ડિસેમ્બર સિરીઝમાં આપણે વારે વારે ટેસ્ટ કરવાનું છે. ઉપર જઈશું, ફરી નીચે આવીશું, ફરી ઉપર જઈશું, ફરી નીચે આવીશું. એવી પરિસ્થિતિ 60,000 પર થશે ડિસેમ્બર સિરીઝમાં. આ જરૂરથી યાદ રાખો. અહીંયા પુટ ગઈકાલે આવેલા હતા ઓલમોસ્ટ 1 લાખ આસપાસ. અહીંયા 1.79 લાખનો ઓઆઈ કોલમાં આવેલો છે. બેઝિકલી તમારા માટે 59,000, 59,500 બે ક્રિટિકલ ઝોન બની રહ્યા છે, નજર રાખવાની રહેશે. તો દર્શક મિત્રો, આપણે વાત કરી લીધી નિફ્ટી, બેંક નિફ્ટી બંનેની. સેટઅપ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. બાય એન્ડ ડિપ્સનો સેટઅપ જ છે. બસ ઉતાવળ તમે કેટલી કરો છો ને એના ઉપર નિર્ભર કરે છે બધું. જો 15 મિનિટની અંદરનો ખેલ હોય તમારો તો મેક્ઝિમમ જે મૂવ આવતી હોય ત્યારે કરી લો. બાકી આજે ઓપ્શન સેલર્સનું માર્કેટ પણ બની શકે છે. પણ હું એવું માનું છું કે એક્સપાયરી આ જે છે તે 26,200 થી 300ની વચ્ચે આજના દિવસે થવી જોઈએ. અને બેંક નિફ્ટી પણ સારી જગ્યાએ છે. થોડો હજુ ઘટાડો આવી જાય ત્યારબાદ તમારા માટે બાઇંગ ઓપોર્ચ્યુનિટી બને છે. હવે બ્રેકનો સમય. બ્રેક બાદ આજે સ્ટોક સ્પેસિફિક અને ઇવેન્ટ સ્પેસિફિક કયા કાઉન્ટર્સ, કયા સમાચારોને નજરે રાખીશું તેની ચર્ચા કરીએ બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ બસ થોડી ક્ષણોમાં ઓપનિંગની તૈયારી કરી રહ્યા છે, પ્રી ઓપનિંગની તૈયારી કરી રહ્યા છે. પહેલાં ગઈકાલે એક બહુ મહત્ત્વના ઇનપુટ સામે આવ્યા. જે જીડીપીના આંકડા આવ્યા હતા શુક્રવારે, ત્યારબાદ ગઈકાલે આઈઆઈપી, ઇન્ડસ્ટ્રીયલ ઇનપુટ પ્રોડક્શન વગેરેના આંકડાઓ તમને સામે આવતા જોવા મળ્યા. હવે ઓક્ટોબર મહિનામાં આઈઆઈપી માત્ર 0.4% વધ્યો અને એ 14 મહિનાને તળિયે પહોંચી ગયો. અનુમાન હતું 3.1% આઈઆઈપી વધવાનું, પણ એવું થયું નહીં. અને બેઝિકલી અગાઉના સમયગાળામાં 3.7% હતા, ત્યાંથી ઘટવાનો અનુમાન તો હતો, પણ આ તો સાવ ઘટીને 0.4% થઈ ગયા. સપ્ટેમ્બરમાં 4% આસપાસ આપણે હતા. 5 દિવસ ફેસ્ટિવ સિઝન રહી ત્યારે સપ્ટેમ્બરમાં, એટલે એ તેજી તમને એ જોવા મળી. પણ પછી ફરી એકવાર તમને ઘટાડો આવતો જોવા મળ્યો અહીંયાથી ખાસ. હવે બેઝિકલી જે આંકડાઓ સામે આવ્યા છે તેમાં મેઇન ચિંતા જે સામે આવી તે ઇલેક્ટ્રિસિટી પ્રોડક્શનમાં ઘટાડો છે, માઇનિંગ એક્ટિવિટીમાં ઘટાડો જોવા મળ્યો છે, તેને કારણે આવી છે. અને મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો જે ઇનપુટ છે તે માત્ર 1.8%નો વધારો બતાવતું જોવા મળ્યું. એટલે બેઝિકલી આઈઆઈપીના આંકડાએ થોડી માર્કેટની ચિંતા વધારી છે. અને આજે પણ માર્કેટનું રિએક્શન જે છે તે આ આઈઆઈપીના આંકડાઓને કારણે આવતું જોવા મળશે. પરંતુ રૂરલ ઇન્કમ બહુ જ સારી છે તેવું આપણને જીડીપીના આંકડાઓમાં જોવા મળ્યું. એટલે ગ્રામીણ ઇકોનોમી, ગ્રામીણ સ્પેન્ડિંગ આ બધું જ સુધર્યું છે. એટલે પોસિબલ છે કે આ આઈઆઈપીના આંકડા ભલે અત્યારે થોડા સ્લો હોય, ઇન્વેન્ટરી પાઇલઅપ થયેલી હોય, તેને કારણે પણ ફરક પડી શકે, પરંતુ આવનારા સમયમાં ફરી એક વખત આઈઆઈપીના આંકડામાં સુધારો આવવાના સંકેતો પણ બની શકે છે. તો આ સમગ્ર મહત્ત્વની માહિતી તમારા સ્ક્રીન પર, જેને આપણે ધ્યાન પર રાખીએ. હવે આગળ વધીએ અને સ્ટોક સ્પેસિફિક કયા કાઉન્ટર્સ ધ્યાન પર રાખવા તેની ચર્ચા કરી લઈએ. મારા સહયોગી યોમિક આપણી સાથે જોડાઈ રહ્યા છે. યોમિક, સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. આજે ઘણા બધા કાઉન્ટર્સ છે કે જે ખાસ ખબરોને લઈને ધ્યાન પર આવી રહ્યા છે, નજર કરીએ બધા પર. યસ, ગુડ મોર્નિંગ. આજે તમે નજર કરો તો જ્યારે ડિસેમ્બર મહિનાની શરૂઆત છે એટલે સ્વાભાવિક છે કે હવે ઓટો સેલ્સના આંકડા ગઈકાલે આવી ગયા હતા, પરંતુ અમુક હતા જે ગઈકાલે માર્કેટ બંધ થયા બાદ આવ્યા હતા. તો શરૂઆત પણ આપણે ત્યાંથી જ કરીશું. સૌથી પહેલાં આપણે હીરો મોટોકોર્પ, કે જેના તમે નજર કરો તો આપણને જે નંબર એમના આવે છે નવેમ્બર મહિનાના, તો એમાં તમે જો ટોટલ સેલ્સ 4.60 લાખ યુનિટ હતું, જેમાં 31.3%નો વધારો થઈને 6.04 લાખ યુનિટ જોવા મળી છે. ટોટલ ડોમેસ્ટિક એટલે કે ભારતનું તમે સેલ્સ ઉપર નજર કરો તો ત્યાં આપણને 4.39 લાખ યુનિટ હતું, અને કમ્પેરમાં 12.5%નો ગ્રોથ જોવા મળે છે અને 5.70 લાખ યુનિટ જોવા મળે છે.
ટોટલ એક્સપોર્ટની વાત કરીએ તો એક્સપોર્ટમાં પણ આપણને જમ્પ જોવા મળે છે. નિયર ટુ 70% આપણને જમ્પ છે અને 33,970 યુનિટનું તેઓએ એક્સપોર્ટ કર્યું છે. એટલે આંકડો ઘણો સારો જોવા મળી રહ્યો છે. બજાજ ઓટોના આંકડા આપ્યા, એમાં તમે નજર કરો તો ટોટલ સેલ્સ એમનું જે બતાવી રહ્યું છે 8% વધારો છે. ટોટલ ટુ વ્હીલર સેલ્સની જો વાત કરીએ તેમાં 3% વધારો જોવા મળે છે, 3.80 લાખ યુનિટ જોવા મળ્યું છે. થ્રી વ્હીલર સેલ્સ જો તેમાં સારો જમ્પ છે, 37%નો જમ્પ એમના થ્રી વ્હીલર સેલ્સમાં જોવા મળ્યો છે. અને ટોટલ એક્સપોર્ટ જોઈએ તો 14% વધ્યું છે. અહીંયા પણ દરેક આંકડો વધારો છે. ટુ વ્હીલર છે કે જેમાં મામૂલી વધારો છે 2%, પરંતુ સૌથી બેસ્ટ પરફોર્મન્સ બજાજ ઓટોમાં આપણને એ છે થ્રી વ્હીલર્સમાં, જેમાં 37%નો વધારો જોવા મળી રહ્યો છે. એટલે આ પણ કાઉન્ટર આજે વોચલિસ્ટમાં જરૂરથી હોવું જોઈએ. NMDCમાં આજે ફોકસ રહેશે, કારણ કે અહીંયા પણ એમને જે ઉત્પાદનનું જે અપડેટ આવી છે, કુલ આયન ઉત્પાદન છે 4.51 MTથી 11% વધીને 5.01 MT જોવા મળે છે. જ્યારે ટોટલ સેલ્સ જોઈએ તો ટોટલ સેલ્સમાં આપણને 4.3%નો વધારો જોવા મળી રહ્યો છે. એટલે કે NMDC અહીંયા પણ આપણા સૌકોનીથી ફોકસ હોવું જોઈએ. બજાજ હાઉસિંગ ફાઇનાન્સ અહીંયા તમે ફોકસ રાખો. બજાજ હાઉસિંગ ફાઇનાન્સમાં સમાચાર છે આજે એક મોટી બ્લોક ડીલના. કંપનીમાં ટોટલ અહીંયાથી તમે જો $17.6 કરોડ અહીંયાથી એક બ્લોક ડીલ થતી જોવા મળી શકે છે. કંપનીમાં કુલ 16.66 કરોડની અહીંયાથી બ્લોક ડીલ શક્ય છે. 2% હિસ્સેદારી અહીંયાથી વેચાઈ શકે છે. અને જે હિસ્સેદારી છે એ બ્લોક ડીલમાં કુલ ₹95 પ્રતિ શેરના ભાવે એક સંભવિત પ્રાઇસ છે. અને કરંટ માર્કેટ પ્રાઇસથી જોઈએ તો 9.6% ડિસ્કાઉન્ટ ઉપર આ બ્લોક ડીલ એક શક્યતા છે. અને જે વાત કરીએ જે સ્વાભાવિક છે કે જ્યારે કોઈ પણ બ્લોક ડીલ થતી હોય પછી લોકિન પીરિયડ પણ આવતો હોય, એમાં પછી હવે 60 દિવસનો લોકિન પીરિયડ અહીંથી જોવા મળવાનું છે. એટલે કે બજાજ હાઉસિંગ ફાઇનાન્સ અહીંયા આપણા સૌ કોઈનું ફોકસ હોવું જોઈએ. બેંક ઓફ મહારાષ્ટ્ર અહીંયા પણ તમે જો એક ફોકસ રહેશે, કારણ કે સરકાર અહીંયાથી OFS દ્વારા 5% હિસ્સો વેચી શકે છે એવી સંભાવના છે. અને OFS માટે ફ્લોર પ્રાઇસ છે એ ₹54 પ્રતિ શેર રાખવામાં આવી છે. અને જે આજે નોન રિટેલ ઇન્વેસ્ટર માટે OFS ઓપન થશે અને આવતીકાલે રિટેલ ઇન્વેસ્ટર કે જેમાં આજે પાર્ટિસિપેટ કરી શકે છે. અને સરકારનો બેંકમાં 79.6% હિસ્સો એઝ ઓફ નાઉ અહીંથી જોવા મળી રહ્યો છે. એટલે કે બેંક ઓફ મહારાષ્ટ્ર અહીંયા ફોકસ પર રહેશે. ભારત ડાયનેમિક્સ અહીંયા એમને એક ઓર્ડર પ્રાપ્ત થયો છે. તો ઓર્ડરમાં તમે નજર કરો તો ટોટલ ભારતીય સેના પાસેથી કુલ 2,462 કરોડનો અહીંયાથી ઓર્ડર એમને મળ્યો છે, જેના કારણે આ ફોકસ પર રહેશે. જે એન્ટી ટેક ગાઇડેડ મિસાઇલ આવે છે એના માટે સ્પેસિફિક ઓર્ડર આપવામાં આવ્યો છે. એટલે કે ભારત ડાયનેમિક્સ ચાન્સીસ આજે પોઝિટિવ રિએક્શન આપી શકે છે. મારુતિ સુઝુકી અહીંયા પણ તમારો ફોકસ હોવું જોઈએ. અહીંયા પણ જે અપડેટ આપ્યા, ટોટલ વેચાણ તમે નજર કરો તો 26%નો અહીં વધારો છે. જ્યારે ટોટલ ડોમેસ્ટિક વેચાણ ઉપર તમે નજર કરો તો 20%નો જમ્પ અહીંયા જોવા મળી રહ્યો છે. બીજી તરફ તમે જુઓ તો એક્સપોર્ટમાં 61%નો જમ્પ છે. એટલે કે તમે જો ડોમેસ્ટિક ઇન્ટરનેશનલ બધી રીતે બેસ્ટ પરફોર્મન્સ જોવા મળ્યું છે. હવે એમાં જો એન્ટ્રી લેવલ વેચાણ જો તમે નજર કરો તો 9,750 યુનિટ હતું, એમાં 27%નો જમ્પ જોવા મળ્યો છે. એમને જે શરૂઆતના જે એન્ટ્રી લેવલના જે હોય છે વ્હીકલ્સ એમાં. બીજું તમે ટોટલ ડોમેસ્ટિક PV એટલે કે પેસેન્જર વ્હીકલ્સમાં તમે નજર કરો તો એમાં પણ 21%નો જમ્પ જોવા મળી રહ્યો છે. કંપની આજે ઈ વિટારાને પણ અહીંથી લોન્ચ કરવા જઈ રહી છે. અને ઈ વિટારાને અહીંથી કંપની પહેલી ઇલેક્ટ્રિક કાર અહીંથી જોવા મળી શકે છે. એટલે સ્વાભાવિક છે કે આજે મારુતિ સુઝુકી ખાસ કરીને મોટી એક્શન બતાવે એવા ચાન્સીસ છે. એટલે તમારા ફોકસ પર આજે આ સ્ટોક જરૂરથી હોવો જોઈએ. એટલે આ વાત થઈ ગઈ આપણે ઓલ સ્ટોક સ્પેસિફિક. હવે વાત કરીએ આજે શું ખાસ છે, કઈ મેઇન ઇવેન્ટ છે કે જેના કારણે આજે માર્કેટમાં એક મોટી ઇવેન્ટ એટલે કે એક એક્શન જોવા મળી શકે છે. સૌથી પહેલાં તો સ્વાભાવિક છે કે આજે મંગળવાર છે, એટલે કે નિફ્ટીના વીકલી કોન્ટ્રાક્ટને આજે એક્સપાયરી જોવા મળવાની છે. એટલે ત્યાં એક એક્શન આપણને જરૂરથી જોવા મળશે. બીજી વસ્તુ મારુતિની જેમ ઓલરેડી આપણે વાત કરી કે એમણે જે ઇલેક્ટ્રિક SUV ઈ વિટારા તેઓ અહીંથી લોન્ચ કરવા જઈ રહ્યા છે. એટલે એક એમને માટે એક મેઇન મહત્ત્વની ઇવેન્ટ છે. યુએસમાં જો વાત કરીએ તો કુલ વ્હીકલ વેચાણ અને સાથે રેડ બુકના આંકડા અહીંથી આવવાના છે. અને એ બાદ ઇકોનોમિક આઉટલુક અહીંથી જારી કરશે OECD. એટલે સ્વાભાવિક છે કે આ બધા જે ઇવેન્ટ છે એના કારણે આજે આપણે ગ્લોબલ અને સ્થાનિક બંનેમાં એક એક્શન જરૂરથી જોવા મળી શકે છે. પરંતુ જેમ આપણે હાઇલાઇટ થયું કે આપણને એક તો ઓર્ડર મળ્યા છે એટલે ડિફેન્સ સ્ટોક હાઇલાઇટ થઈ શકે છે. અને બીજી તરફ આપણને જે ઓટો સ્ટોક્સ જે ગઈકાલે હાઇલાઇટ હતા અને આજે પણ હાઇલાઇટ થશે, અને એમાં પણ ખાસ કરીને મારુતિ સુઝુકી કે આપણા રડાર પર ખાસ કરીને હોવો જોઈએ. યસ, બિલકુલ. તો આ બધા જ સંકેતો છે કે જેને આપણે અત્યારે સ્ટોક સ્પેસિફિક અને ઇવેન્ટ સ્પેસિફિક ધ્યાન પર રાખીશું. યુમિક અમારી સાથે જોડાયેલા રહેજો. આગળ હવે પ્રી ઓપનિંગ બિટ્સ આવી રહ્યા છે. 200-250 પોઈન્ટ આસપાસ ઘટાડો કંઈક નિફ્ટી આપે છે. આઈપીના નંબર્સનું રિએક્શન મે બી પોસિબલ છે એક વખત માર્કેટ આપી શકે. તો એક વખત થોડું હજુ પણ પ્રી ઓપનિંગ બિટ્સ છે, સમય લઈએ, કેમ કે ગિફ્ટ નિફ્ટીનો ઇનપુટ તો એવો કાંઈ મોટા ઘટાડાનો છે નહીં. એટલે થોડો સમય આપી દો, ત્યારબાદ વધુ સ્પષ્ટતા થશે. પણ અત્યારે ફિલહાલ થોડો એવા ઘટાડાના સંકેતો બની રહ્યા છે. આવો આગળ વધીએ અને હવે ખાસ નજર કરીશું અમારી ખાસ રજૂઆત તમારા માટે લઈને આવી રહ્યા છીએ. નજર કરીએ બમ્પર સ્ટોક પર. બમ્પર સ્ટોકમાં આજે મારી પસંદગી રહેશે NMDC.
એનએમડીસી ઇન્ટરેસ્ટિંગ કાઉન્ટર આજે તો આમ પણ સમાચાર છે અને સાથે સાથે ડેઇલી ચાર્ટ પર તમે જુઓ ગઈકાલે બહુ જ સરસ સપોર્ટથી આગળ સ્ટોક વધતો જોવા મળેલો છે. એટલે સૌથી પહેલાં તો ચાર્ટ્સ અમારા સ્ક્રીન પર. હવે આવો ગ્રાફિક્સ પર. સપોર્ટ બહુ જ સારા છે. સૌથી પહેલાં કારણો હું તમને દર્શાવી દઉં. એનએમડીસી શા માટે તમને પસંદ પડવો જોઈએ તેની વાત કરીએ. સપોર્ટ બહુ જ સારા છે અને 3 વર્ષનો તમે ROE જુઓ, રિટર્ન ઓન ઇક્વિટી, તો 23.6% છે. એટલે કે સપોર્ટ સારા છે. 23.6% તમારો રિટર્ન ઓન ઇક્વિટી છે અને સાથે સાથે ડિવિડન્ડ પે આઉટ તમે જુઓ 31.4%. એટલે તમે લોંગ ટર્મ હોલ્ડ કરી રાખો ને તો તમને કોઈ મોટી તકલીફ નથી અને એટલા માટે આજે એનએમડીસી લોંગ ટર્મ માટે પસંદ કર્યો છે. પહેલો ટાર્ગેટ મને અહીંયાથી લાગે છે, ઓલરેડી આજે તો સારા મજબૂતી સાથે જ ખુલશે કેમ કે એમના પ્રોડક્શનના આંકડા આવ્યા છે. મને નિયર ટર્મ પહેલો ટાર્ગેટ લાગે છે ₹84, ત્યારબાદ ₹90 જે ઓલરેડી એના રેકોર્ડ હાઈ છે અને ત્યારબાદ લોંગ ટર્મ માટે મને ₹120 સુધી પણ આગળ જતો જોવા મળી શકે તેમ છે. નો ડાઉટ આપણે આઈપીના આંકડાઓમાં થોડી ચિંતા જરૂર છે માઇનિંગ માટે, પણ એનએમડીસી ઇઝ સમથિંગ એલ્સ. એમના જે પ્રોડક્શનના આંકડા આવે છે બહુ જ સારા છે. સ્ટોપ લોસ અહીંયા 70 રખાય કેમ કે રિસ્ક રિવોર્ડ થોડો ફેવરેબલ બનાવે છે. તો આવી સ્થિતિમાં 84નો ટાર્ગેટ અને 70ના સ્ટોપ લોસ થોડું ફિઝિબલ લાગે. લોંગ ટર્મના ટાર્ગેટ્સ તો બહુ જ લાંબા છે, નજર રાખીશું. યોમિક, જાણી લઈએ આપની પસંદગી. જી બિલકુલ, મારા તરફથી આજે રહેશે બમ્પર સ્ટોક તરીકે જોઈએ છે KPIT ટેક. આ સ્ટોક મેં પહેલાં પણ ખાસી બધી વાર વાત કરી છે, પરંતુ હવે તમે જો ફાઇનલી જે બ્રેકઆઉટની રાહ જોઈ રહી હતી ને એ આવી રહી છે. સૌથી પહેલાં તમે નજર કરો કે તમારા સ્ક્રીન ઉપર જે ડેઇલી ચાર્ટ છે એમાં ઓલરેડી જે રેઝિસ્ટન્સ હતું, એની ટ્રેન્ડ લાઇન હતું, એનું બ્રેકઆઉટ આવવાનું ફાઇનલી મળ્યું. એટલે એ પહેલું કન્ફર્મેશન. બીજી વસ્તુ, ડેઇલી ચાર્ટમાં ઇનસાઇડ બાર ઓલરેડી બનેલો હતો, એનું પણ બ્રેકઆઉટ જોવા મળ્યું છે. વીકલી ચાર્ટ તમે લઈને આવો. ડેઇલી ચાર્ટમાં આપણે વાત કરીએ પરંતુ વીકલી ચાર્ટમાં પણ તમે જોશો ને તો જે ઇનસાઇડ બાર તમે જે જોઈ રહ્યા છો એનું પણ તમને બ્રેકઆઉટ જોવા મળશે. એટલે કે ડેઇલી ચાર્ટ, વીકલી ચાર્ટ બંનેમાં આપણને એક બ્રેકઆઉટ કન્ફર્મેશન મળ્યું છે ઇનસાઇડ બારનું. બીજી વસ્તુ તમે નજર કરશો તો આપણને અહીંયાથી વીકલી ચાર્ટમાં 1272નું લેવલ છે. 1272નું લેવલ જેવું અહીંયાથી ક્રોસ થશે તો 50 એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ, જેને 50 વેમાં કહેવાય કે 50 વીકલી એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજનું પણ બ્રેકઆઉટ મળશે. ત્રીજી વસ્તુ, હેકિનેસી ચાર્ટ લઈને આવો. હેકિનેસી ચાર્ટમાં પણ તમે જોશો તો ઓલરેડી ડોજી ફોર્મેશન બન્યું છે અને એના બાદ એનો ફર્ધર કન્ફર્મેશન પણ ગઈકાલે મળી ગયું છે. તેજીનું સેટઅપ ત્યાં પણ બનાવે છે. એટલે કે ડેઇલી ચાર્ટ, વીકલી ચાર્ટ, ઇનસાઇડ બાર બ્રેકઆઉટ, EMA બ્રેકઆઉટ, ટ્રેન્ડ લાઇન બ્રેકઆઉટ અને સાથે આપણને હેકિનેસી ચાર્ટમાં, ડેઇલી ચાર્ટમાં પણ તેજીનું સેટઅપ, મલ્ટિપલ કન્ફર્મેશન કહી રહ્યા છે કે સ્ટોકમાં સારી એવી તેજી જોવા મળી શકે છે. તો હવે વાત કરીએ જો ટાર્ગેટ સ્ટોપલેસની, તો આપણે ઉપર 1320 અને 1375 આ બે લેવલ છે કે જે આપણને એક શક્ય છે અને નીચેની તરફ આપણે સ્ટોપલોસ તરીકે 1212, એટલે કે રિસ્ક રિવોર્ડ પણ સારા એવા મેચ થઈ રહ્યા છે. તો મારા તરફથી આજે રહેશે એ છે KPIT ટેક. ઓકે, સો KPIT ટેક અને સાથે સાથે એનએમડીસી આ બે સ્ટોક્સ પર નજર રહેશે. યોમિક, આપનો આભાર અમારા સાથે જોડાવા માટે થઈ. આગળ વધીએ. આપણે એક્સપર્ટ્સ આપણી સાથે જોડાઈ રહ્યા છે. ગોલ્ડ્સ એન્ડ કેપિટલ સર્વિસીસના વરુણ જોશી આપણી સાથે જોડાઈ રહ્યા છે અને સાંઈરામ સ્ટોક્સના અરુણ રંગપરિયા આપણી સાથે જોડાઈ રહ્યા છે. ગુડ મોર્નિંગ સર, આપ બંનેને સ્વાગત. સૌથી પહેલાં તો એક અપડેટ આપી દઉં. ઇન્ટરનેશનલ માર્કેટમાં સોના ચાંદી રેકોર્ડ બનાવે છે, પણ આપણે ત્યાં આજે સોનામાં મોટા ઘટાડા સાથેની ઓપનિંગ થઈ છે. ₹2000 કિલો ચાંદી ઘટ્યો કંઈક. ગઈકાલે ઓલરેડી તેજી આવેલી હતી સારી એવી, અને સોનામાં પણ તમે નજર કરો તો મેજર દબાણ તમને આવતું જોવા મળેલું છે. મેજર ચાંદીમાં છે પ્રોફિટ બુકિંગ એક તો ખાસ જે આપણે ધ્યાન પર રાખવું જોઈએ. તો આ એક મેજર અપડેટ છે કે જે ધ્યાન પર રાખીશું. પણ હવે માર્કેટની જરા વાત કરી લઈએ. IIPના આંકડા ચિંતાજનક આવ્યા છે થોડા. GDPના આંકડા આપણા જે આવ્યા હતા તે સારા આવ્યા હતા, પરંતુ IIPના આંકડા અગેન થોડી ચિંતા અપાવે છે. વરુણ સર, ગુડ મોર્નિંગ. કઈ રીતે જોઈએ માર્કેટને? રેકોર્ડથી ગઈકાલે પ્રોફિટ બુકિંગ અને આજે હવે ફર્ધર થોડી ચિંતા બની રહી છે અહીંયા. ગુડ મોર્નિંગ યશજી, આપણા પેનલિસ્ટ અને આપણા વ્યુઅર્સને. Yes. યશજી, આપણે જે પ્રમાણે કીધું એ રીતે કે જે આંકડા આવ્યા છે તો મેચ નથી થતા, કારણ કે GDPના આંકડા આપણે જોઈશું તો એક સરપ્રાઇઝિંગ ફેક્ટર હતું. 8.2થી આપણે ગ્રો થયા છે અને બહુ સારી વાત કહેવાય કે ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ ઇકોનોમી છે. જો સેકન્ડ ફાસ્ટેસ્ટ જોઈએ તો ચાઇના છે 4.2, તો આપણે ઓલમોસ્ટ 2xથી આપણે ગ્રો થઈ રહ્યા છે. પણ સાથે સાથે જે બીજા આંકડા આવી રહ્યા છે તે એડઅપ નથી કરી રહ્યા, જેથી કરીને જ માર્કેટ આપ જોશો તો માર્કેટ એક સબડ્યુટ છે અને ત્યાં આપણને જે જોઈએ એ રીતનું મોમેન્ટમ નથી જોવા મળતું. શુક્રવારે માર્કેટ ક્લોઝ થયા પછી જો આંકડા આવ્યા પછી બધાને જે એક્સપેક્ટેશન હતું કે નિફ્ટી હવે 26,500 તરફ ગતિ કરશે, પણ ગઈકાલે હાઈ કરી, ઓલ ટાઈમ હાઈ કર્યા પછી એક દબાણ જોવા મળ્યું અને આપણને એક સેલિંગ પ્રેશર થ્રુ આઉટ ધ ડે જોવા મળ્યું. તો આ બંને દિવસની પ્રાઇસ એક્શન જોશો તો માર્કેટ ઓલ ટાઈમ હાઈ કરે છે, પણ પછી ત્યાંથી એક રેઝિસ્ટન્સ જોવા મળી રહ્યું છે અને ત્યાંથી એક સેલિંગ પ્રેશર દબાણ જોવા મળે છે. સાથે સાથે જોશું તો જે નિફ્ટી બેંક જે લીડિંગ સેક્ટર હતું એ આઉટ પરફોર્મ કરી રહ્યું છે અને આપણે જ્યારે લાસ્ટ વીક અને જ્યારે મળ્યા ત્યારે કીધું હતું કે જે
તો નિફ્ટી આઈટી છે હવે એક થોડું કન્સોલિડેશન ઝોનમાં જશે અને નિફ્ટી બેંક છે એ હવે એક આઉટ પરફોર્મની ભૂમિકા નિભાવશે, જેથી કરીને ફાઇનાન્શિયલ સેક્ટર્સ અને ફાઇનાન્શિયલ સર્વિસીસના સ્ટોક એક આઉટ પરફોર્મન્સ કરશે અને એ કન્ટિન્યુ છે અને 60,000ના લેવલ આપણે નિફ્ટી બેંક પર પણ જોવા મળ્યા છે. હવે જે યશજી આપ જોઈશું તો નિફ્ટીની અંદર આપણે જે 26,050નો એક રેઝિસ્ટન્સ ઝોન હતો જી. ત્યાંથી આપણે બ્રેકઆઉટ આપી અને 26,300ની આસપાસ આવ્યા છે. 26,050 26,100 એક બહુ મહત્વપૂર્ણ સપોર્ટ થઈ જાય છે. જો એની નીચે આપણે ક્લોઝ થઈએ છીએ તો ફરીવાર આપણે પાછા રેન્જમાં આવી જઈશું અને 25,750થી લઈને 25,350ના લેવલ પણ પોસિબલ છે. તો થોડું વેટ એન્ડ વોચ કરવું જોઈએ અને સાવધાનીપૂર્વક ટ્રેડ કરવું જોઈએ બધા ટ્રેડર્સ. થોડું કોશન જરૂર રાખવાની જરૂર છે. અરુણ સર, ગુડ મોર્નિંગ. આપણે ગઈકાલે ચર્ચા કરી તે બાદ આજે ફર્ધર થોડું એવું એક ઘટાડાનું ઓપનિંગ મળી રહ્યું છે. રેકોર્ડ હાઈથી થોડું કરેક્શન આવી ગયું, માર્કેટ થોડા ડિસ્કાઉન્ટ થઈ ગયા. શું તમને હજુ પણ ડાઉનસાઇડ ઓપન થતી જોવા મળી રહી છે આજે અરુણ સર? એક્સપાયરીનો દિવસ છે ત્યારે. યસ, થોડી પ્રેશર રહેશે. કાલે આપણે જે ડિસ્કસ કરી હતી કે ભાઈ અહીંથી થોડું પ્રોફિટ બુકિંગ માર્કેટમાં જોવા મળી શકે છે, એટલા માટે જ આપણે આપણા દર્શકોને નિફ્ટીનું પુટ સજેસ્ટ કરેલું 200 ને નિયર અબાઉટ 280 સુધી ગયું હતું. યસ સર. અને સેકન્ડ આપણે લોરસ લેબ સિલેક્ટ કરેલી. લોરસ લેબમાં બી 10 to 12 પોઈન્ટનું ગેઇન રહેલું. હવે વાત કરીએ આજના માર્કેટમાં. આઈએફપી ડેટા જે આવ્યા છે ડેફિનેટલી મેન્યુફેક્ચરિંગ સ્લો છે. માઇનિંગ, મેન્યુફેક્ચરિંગ અને ઇલેક્ટ્રિક સેક્ટરના ગ્રોથ છે સ્લો છે. એના લીધે આપણને એવું લાગે, પણ ઘણા લોકો વિચારતા કે આઈઆઈપી ડેટા વીક છે ને જીડીપી ડેટા આવું કેમ. પણ યસ, તો આપણું સર્વિસ સેક્ટર જબરજસ્ત કરી રહ્યું છે. જીડીપી ડેટાની અંદર 50-55% જે કન્ટ્રીબ્યુશન છે એ સર્વિસ સેક્ટરથી આવે છે. સર્વિસ, રિટેલ, એગ્રીકલ્ચર, બેન્કિંગ, ડિજિટલ ગેટવે ઓફ પેમેન્ટ, આ બધા જે સેક્ટરો છે એ બૂમિંગ કરી રહ્યા છે. એના લીધે આપણે જીડીપી સારું થઈ રહ્યું છે. નો ડાઉટ મેન્યુફેક્ચરિંગમાં થોડું પ્રેશર છે, સ્લો છે. એના લીધે આઈઆઈપી આપણને વીક જોવા મળી રહ્યા. એની અસર આપણે નિફ્ટીમાં જોવા મળશે અને આઈઆઈપી વીક આવવાના છે. એના કરતા બી મેઇન છે, આપણે જે લાસ્ટ મંડે ડિસ્કસ કરી હતી કે માર્કેટને હવે કોઈ બૂસ્ટ ન્યૂઝ જોઈએ છે. જીડીપી ડેટા પછી એવું એક્સપેક્ટેશન થઈ ગયું કે ભાઈ હવે થોડું રેટ કટ, જે 80-90% લોકો માનતા હતા કે 25% બૂસ્ટ થશે, રેટ કટ થશે અને ઇકોનોમિક બૂસ્ટ થશે. પણ જીડીપી ડેટા પછી એવું અનુમાન લગાવવામાં આવે છે કે નાવ ઇટ ઇઝ આરબીઆઈ મે બી સ્કીપ કરી શકે, યા તો કંઈ આઉટલુક કંઈક સારું આપી શકે. અને એ બી માર્કેટ ઓલમોસ્ટ ડિસ્કાઉન્ટ કરી ચૂક્યું છે. હવે માર્કેટને એક વેટ છે બૂસ્ટની. એ બૂસ્ટ આવે તો જ આ સેક્ટર જે 26,300નું લેવલ આપણે લાસ્ટ ટાઈમ ડિસ્કસ કરી હતી કે એના ઉપર જશે તો જ માર્કેટ ઉપર જશે. ત્યાંથી રિવર્સ થયું છે અને હાલ મને એવું લાગે છે કે હજી થોડું પ્રોફિટ બુકિંગ આવશે. યુએસ માર્કેટ બી કાલે તમે જોયું તો એક દાયરામાં હતું અને અહીંયા એક્સપેક્ટેશન એવી જ છે કે 26,000-26,050ની આજુબાજુ સ્ટ્રોંગ સપોર્ટ છે. ત્યાં જાય તો થોડું બાઉન્સ જોવા મળે, પણ આ લેવલ તૂટશે તો ઓર નીચેના લેવલ જોવા મળી શકે છે. પણ હા, એવી બી એક્સપેક્ટેશન નથી બહુ નીચે જતું રહે, કારણ કે વર્લ્ડ માર્કેટ આપણને ગીરવા નહીં દે. અને ઉપરની સાઈડ પ્રોફિટ બુકિંગ ઉપર સાઈડ જેવું પહોંચશે ત્યાં આપણી પાસે કોઈ પેલું કહેવાય ને પેલું પિકઅપ કરી શકે, પુલ કરી શકે એવા કોઈ ન્યૂઝ નથી. એટલા માટે માર્કેટ રેન્જમાં રહે છે. આજે એક્સપાયરી છે નિફ્ટીની, મે બી પોસિબલ છે કે નિફ્ટી 26,000થી લઈ અને 26,200, 26,220 આ રેન્જમાં નિફ્ટી ટ્રેડ થવી જોઈએ. ઉપર અગર કોઈ 26,230, 235 ઉપરના બી લેવલ આવશે અને થોડો ટાઈમ ટકશે તો બી ત્યાં થોડું શોર્ટ કવરિંગ જોવા મળશે. જેવું 26,050 કે નીચે જશે તો ત્યાં ઓર અનવાઇન્ડિંગ પોઝિશન થશે અને ઓર નીચે જઈ શકે છે. બેંક નિફ્ટીની વાત કરીએ તો બેંક નિફ્ટીની અંદર બી અમે 60,000ની આજુબાજુ, 59,859, 60,000ની આજુબાજુ આપણે બેરીસ થઈ ગયા હતા કે હવે લગભગ બેંક નિફ્ટી થોડું સાયલેન્ટલી રહેશે અને ત્યાં બી થોડું પ્રોફિટ બુકિંગ જોવા મળશે. એઝ એક્સપેક્ટેડ પીએસયુ સેક્ટરમાં બી જોવા મળ્યું અને પ્રાઇવેટ બેન્કિંગમાં બી થોડું પ્રોફિટ બુકિંગ જોવા મળે એવું લાગી રહ્યું છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ. હવે સ્ટોક સ્પેસિફિક વાત કરી લઈએ. બનુ સર, આપની સ્ટોક સ્પેસિફિક રેકમેન્ડેશન. સર અનમ્યુટ કરવું પડશે. યશજી, આપ હું સ્ટોક સ્પેસિફિક રેકમેન્ડેશન પર જાઉં ત્યાં સુધી આપણે એક અપડેટ લઈ લઈએ. સિક્યુરિટી ટેકમાં આપણે લાસ્ટ વીક જ્યારે મળ્યા ત્યારે બાયની સલાહ હતી. કરીબન 1730-35ની આસપાસ આપણે બાય રેકમેન્ડ કર્યું હતું અને 1900ના ટાર્ગેટ હતા. હવે આપ જોશો તો 1870ની આસપાસના ત્યાં આપણને ટાર્ગેટ અચીવ થયા છે. તો કોઈ પણ દર્શકે અથવા તો આપણે જે ઇન્વેસ્ટરે પોઝિશન બનાવી તો ત્યાં શોર્ટ ટર્મ પ્રોફિટ બુક કરી શકે છે. અને જો લોંગ ટર્મ વ્યૂ હોય તો હજુ પણ ચાર્ટ સ્ટ્રક્ચર સારું જ છે. તો 1830ની આસપાસનો એક સ્ટોપ લોસ ટ્રેલ કરી શકાય છે. આજની આપણે વાત કરીએ તો ઇન્ટ્રાડે માટે આપણે રહેશે કોલપાલમાં એક શોર્ટ પોઝિશન બનાવવાની છે. આપ જોશો તો ડેઇલી ચાર્ટ અને આવરલી ચાર્ટ પર એક બ્રેકડાઉન છે અને 2140-2150ની આસપાસનું એક સારું એક સપોર્ટ ઝોન હતો એ તોડી રહ્યો છે. 2175ના સ્ટોપ લોસથી કોલપાલ સેલ કરીશું 2100ના ટાર્ગેટ માટે.
અને આપણે કેશની અંદર 2 કાઉન્ટર છે. એક છે ક્રાફ્ટ્સમેન. આપ જોશો કે ક્રાફ્ટ્સમેનમાં 7071ની આસપાસ અત્યારે પ્રી ઓપનમાં ટ્રેડ કરી રહ્યો છે. ડેલી ચાર્ટ્સ પર એક સારું એવું કન્સોલિડેટ કર્યું છે અને મંથલી અને વીકલી ચાર્ટ પર એક સારું એવું કન્સોલિડેટ કરીને કરેક્શન પૂરું કરીને એક અત્યારે આપણને એક બ્રેકઆઉટ આપી રહ્યો છે. જો આ સ્ટોક અહીંયા સસ્ટેન થાય છે 71-71-50ની આસપાસથી જે બ્રેકઆઉટ મળશે તો કરીબન 7400ના લાઈફ ટાઈમ હાઈના અહીંયા ટાર્ગેટ બની શકે છે. સ્ટોપ લોસ રહેશે 6930નો. અને બીજો એક શોર્ટ ટર્મ આપણો એક પીક રહેશે પોલિસી બજાર પીબી ફિનટેક. પીબી ફિનટેક આપ જોશો તો 1867ની આસપાસ અત્યારે કારોબાર કરી રહ્યો છે. પ્રી ઓપનમાં ₹3 ઓપન છે. ઘટાડે 1850 સુધી આપણે એને એડ કરી શકાય છે. 1830નો સ્ટોપ લોસ રહેશે અને આવનારા સમયમાં 1900થી લઈને 1950ના ટાર્ગેટ પીબી ફિનટેકમાં બની શકે છે. ઓકે, સો મલ્ટિપલ આજે રેકમેન્ડેશન એક કોલપાલ પહેલાં તો તમને સેલ આપ્યું છે. ક્રાફ્ટ્સમેન ઓટોમેશન ખરીદવાની સલાહ અહીંયાથી બની રહી છે. પીબી ફિનટેકમાં પણ ખરીદવાની સલાહ બની રહી છે. તો આ 2 સંકેતો તમે અહીંયાથી ખાસ અને 3 ઇનફેક્ટ રેકમેન્ડેશન્સ છે, ધ્યાન પર રાખો. અરુણ સર, આપની પસંદગી જાણી લઈએ હવે. યસ, એન્ડ ડેરિવેટિવ્સ 2 સ્ટોક છે. એક હિન્દાલ્કો છે 815-816 ની આજુબાજુ ટ્રેડ કરી રહ્યો છે. એમાં 826-827 સ્ટ્રોંગ રેસિસ્ટન્ટ રહેશે. નીચેની સાઈડ જો તો 800 અને 888ના ટાર્ગેટ જોવા મળી શકે. 788ના ટાર્ગેટ જોવા મળી શકે છે. સેકન્ડ સ્ટોક્સ અહીંયા પર છે જે છે ઓટો રિલેટેડ હીરો મોટર કરીબન 6320થી 30ની અંદર ફ્યુચરમાં ચાલી રહ્યું છે. 6380 અહીંથી 50 પોઈન્ટ ઉપર એક સ્ટ્રોંગ રેસિસ્ટન્ટ છે. નીચેની સાઈડ 6270-6220 સુધીના લેવલ જોવા મળી શકે છે. આપણે ડેરિવેટિવ સ્ટોક્સ થાય જ્યારે ડિલિવરી અને શોર્ટ ટર્મની વાત કરવામાં તો બજેટ થીમ ચાલી ગઈ. બજેટ આવી રહ્યું તો બજેટ થીમ બે જે ઇરકોન એન્જિનિયરિંગ 160ની આજુબાજુ 159-160ની આજુબાજુ ટ્રેડ કરી રહ્યો છે. 174-188 સુધીના લેવલ જોવા મળી શકે છે. જ્યારે સ્ટ્રોંગ બેઝની વાત કરવામાં તો 148-149ની આજુબાજુ એક સ્ટ્રોંગ બેઝ. ત્યારે 3 પિક્સ. વન ઇઝ બજેટ થીમ છે. 2 ડેરિવેટિવ સ્ટોક્સ એક માઇનિંગ રિલેટેડ હિન્દાલ્કો છે. સેકન્ડ છે એ ઓટો થીમ છે કે જ્યાં એક એવું લાગી રહ્યું છે કે હવે ત્યાં પ્રોફિટ બુકિંગ આવશે. એક રનઅપ થયા પછી ત્યાં થોડું એવું પ્રાઇસ એક્શન ઉપર લાગી રહ્યું છે કે અહીંયા થોડું થકાવટ કે થોડું રૂકાવટ આવી શકે છે. ક્લિયર. તો આ બધા જ સંકેતો આજના રેકમેન્ડેશન્સ ફરીને તમને સ્ક્રીન પર દર્શાવી દઈશું. સર તરફથી આજે ઇરકોનમાં પણ એક્શન બનતું જોવા મળી રહ્યું છે. આ બધાના ખાસ લેવલ્સ અને પછી ટાર્ગેટ સ્ટોપ લોસ પણ તમને સ્ક્રીન પર સાથે દર્શાવી દઈએ. મીનવાઇલ રૂપિયામાં આજે રેકોર્ડ લો બન્યા છે ફરી એકવાર. ₹80.73 એટલે કે 28 પૈસાની નબળાઈ છે. યાદ રાખો, ગઈકાલે પણ અચાનક જ નબળાઈ આવી હતી અને માર્કેટમાં રિએક્શન આવેલું હતું. આજે પણ જુઓ તો તમે અચાનક નબળાઈ શરૂઆતમાં જોવા મળી રહી છે. માર્કેટમાં પણ અગેન તેનું રિએક્શન. આપણે 87 પોઈન્ટના ઘટાડા સાથે અત્યારે ગિફ્ટ નિફ્ટી કરતાં પણ વધુ વાઇલ્ડ રિએક્શન આપીને 26,087 ઓપન થઈ ગયા છે. 26,100 ઉપર જ ખુલતાની સાથે આવી ગયા છીએ. સો યસ, શરૂઆત નર્વસનેસ પ્રમાણે થઈ છે, પછી ગિફ્ટ નિફ્ટી પ્રમાણેનું એડજસ્ટમેન્ટ પણ થોડું બતાવ્યું છે. સેન્સેક્સ તમે જુઓ 172 પોઈન્ટ આસપાસનો ઘટાડો તમને ત્યાં જોવા મળશે. બેંક નિફ્ટી પણ નજર કરો 200 પોઈન્ટનો ઘટાડો છે. 59,500 સારા લેવલ્સ પર આવી ચૂક્યો છે બેંક નિફ્ટી પણ. અહીંયા નજર કરો તમે મિડ કેપ પર લીલા નિશાનમાં છે આજે અને સ્મોલ કેપ પણ ફ્લેટ છે. તો દિવસની શરૂઆત એકંદરે જે છે તે મ્યુટેડ સેન્ટિમેન્ટ સાથે કરતા માર્કેટ જોવા મળી રહ્યા છે. ઓપનિંગ જે થઈ છે તે એવી કંઈ ખાસ બહુ નહીં નફો નહીં નુકસાનની પરિસ્થિતિમાં થઈ છે અને ગઈકાલના જે લો હતા તેને તોડીને આજે આપણે નવા બીજા ઇન્ટ્રાડે લોની સાથે જ શરૂઆત કરી છે. એમ આપણે કહેવું જોઈએ ગેપ ડાઉન ઓપનિંગ થઈ છે બેઝિકલી. સોમવારે ગેપ અપ ઓપનિંગ થઈ, ગેપ ફિલ કરી દીધો. મંગળવારે હવે ગેપ ડાઉન ઓપનિંગ થઈ છે. જોઈએ હવે આજે એક્સપાયરી સ્પેસિફિક કયા પ્રકારના સંકેતો બનતા જોવા મળે છે. પણ જરા સેક્ટર સ્પેસિફિક જોઈ લઈએ કોણ ચાલી રહ્યું છે. તો સરકારી બેંક્સ દિવસની શરૂઆત સારી થઈ છે. ત્યાં ઓઇલ એન્ડ ગેસ થોડી એવી મજબૂતી છે. પીએસઈ કન્ઝમ્પશન, બાકી કોઈ સેક્ટર્સમાં ખરીદદારી નથી. વેચવાલી ક્યાં છે? ફિન નિફ્ટી 0.5% વધુની વેચવાલી. કેપિટલ માર્કેટ્સ ગઈકાલે બહુ ચાલ્યા હતા, આજે પ્રોફિટ બુકિંગ અહીંયા આવી ગયું. 5% વધુની વેચવાલી. સર્વિસ સેક્ટરમાં વેચવાલી છે. બેંક નિફ્ટી, પ્રાઇવેટ બેંક્સ, મીડિયા આ બધામાં વેચવાલી છે. રિયલ એસ્ટેટ હજુ પણ પેઇન પોઈન્ટ બની રહ્યો છે. 8 અઠવાડિયો બહુ મહત્વનું છે રિયલ એસ્ટેટના ઇન્ડેક્સ માટે. આપણે ગઈકાલે પણ ચર્ચા કરી હતી, નજર પછી રાખીશું. આવો જરા ટોપ ગેઇનર્સ લૂઝર્સ પર એક વખત નિફ્ટીના નજર કરી લઈએ, કેમ કે આજે એક્સપાયરીનો દિવસ છે. એશિયન પેઇન્ટ્સ અત્યારે 0.5%ની મજબૂતી સાથે આગળ વધી રહ્યો છે. ભારતી એરટેલ 0.5%ની મજબૂતી છે. મારુતિ 0.5%ની મજબૂતી છે. આઈશર મોટર્સ તમે જુઓ અગેઇન ઓટો સ્ટોક્સ છે આજે આગળ ચાલી રહ્યા છે. ત્યારબાદ મેક્સ હેલ્થ, બજાજ ઓટો, ટાટા કન્ઝ્યુમર્સ, ઇન્ફોસિસ આ બધામાં ખરીદદારી. વેચવાલી ક્યાં છે? એચડીએફસી બેંક, આ બેંક નિફ્ટીને પ્રોબ્લેમ પડશે. આઈસીઆઈસીઆઈ, એચડીએફસી બેંક બંનેમાં વેચવાલી છે. 0% આસપાસની વેચવાલી એચડીએફસી બેંકમાં છે. આઈસીઆઈસીઆઈમાં તમે જુઓ તો ત્યાં 0.5%થી વધુની વેચવાલી છે. યાદ રાખો કે જે બેંક નિફ્ટીમાં 12 ને બદલે 14 કન્સ્ટિટ્યુઅન્ટ્સ કરવાના છે તેનું પહેલું
એડજસ્ટમેન્ટ ડિસેમ્બરમાં થવાનું છે, એટલે એ પરિસ્થિતિમાં બેંક નિફ્ટીને થોડી અસરો હવે રહેશે, તે વાત ખાસ યાદ રાખજો. HDFC લાઈફ, બજાજ ફિન્સર્વ બંને 1-8% આસપાસનો ઘટાડો, બજાજ ફિન્સર્વ 0.5% ઘટાડો બતાવે છે, પણ એકંદરે આ છે તમારા ટોપ ગેઇનર્સ અને ટોપ લૂઝર્સ. આપણે સ્ટોક સ્પેસિફિક ચર્ચાની શરૂઆત કરવી જોઈએ આજે ભારતી એરટેલની સાથે. અરુણ સર, સરસ મજબૂતી, 2-4 દિવસ આમ જોવા જાઓ તો ઠંડો થઈ ગયો તો સ્ટોક પ્રોફિટ બુકિંગ પણ આવી ગયું, ફરી એકવાર ખરીદદારી સાથે શરૂઆત કરી છે ભારતી એરટેલ. યસ, ભારતીય એરટેલ 2-3 દિવસથી જે નીચે ગયો હતો, તમે 1 અવર ચાર્ટમાં જોઈશો તો 200 ડે મૂવિંગ એવરેજની આજુબાજુથી જ બાઉન્સ લીધો. દેટ મીન્સ કે 2080-2050 ની આસપાસ સ્ટોક ગયો, ત્યાંથી થોડું એને કન્સોલિડેશન 1-2 દિવસનું કર્યું અને પછી વાપસ એ ઉપર ગયો. અત્યારે જુઓ તો સ્ટોક્સ ભલે ઉપર હોય, નો ડાઉટ આજે તો આપણે ઉપર દેખાઈ રહ્યું છે, પણ ઉપરની સાઈડ તમે જુઓ તો સ્ટ્રોંગ રેસિસ્ટન્સ સ્ટોક્સ માટે રહેશે 2120 થી 2140 ની આજુબાજુ. આ લેવલ જ્યાં સુધી પાર ના થાય, 2140 નું લેવલ પાર ના થાય ત્યાં સુધી સ્ટોક્સ હજી બી થોડું પ્રેશરમાં રહેશે. ઉપરના લેવલથી પ્રોફિટ બુકિંગ આવશે. તમે જુઓ તો કાલે લાસ્ટ મંડે મેં હરેક દિવસે એ જ કહેલું હતું કે થોડું વેટ એન્ડ વોચ કરો, માર્કેટ થોડું મને અહીંથી ઉપર એટલું નહીં દેખાતું, જે રીતના સ્ટોક ચાલવા જોઈએ રીતે સ્ટોક ચાલતા નહીં, એ થોડું પેનિક ક્રિએટ કરી શકે છે. નો ડાઉટ આ બધા સ્ટોક્સ ઓલમોસ્ટ રન કરે છે, ફંડામેન્ટલ નો ડાઉટ બધા સ્ટોક સારા છે, પણ કોઈને ટ્રેડિંગ બેટ લેવું હોય, ટ્રેડિંગમાં કંઈ શોર્ટ ટર્મ માટે વિચારવું હોય તો થોડું વેટ એન્ડ વોચ કરવું જોઈએ. યા તો 2140 ઉપર જાય તો ઇટ ઇઝ ગુડ ટુ મૂવ અહેડ, મતલબ ઓર વધારે સારું થઈ શકે છે. અને કદાચ 2060-2070 નીચે જશે તો અહીંયા વીકનેસ ઓર વધી શકે છે. તો અહીંયા થોડું એવોઇડ કરવું જોઈએ, યા તો 2040 ની ઉપર, યા તો પછી એક સારા એવા કન્સોલિડેશનની વેઇટ કરવી જોઈએ. કન્સોલિડેશનની રાહ જોવાની સલાહ અહીંયાથી ખાસ. ભારતીય એરટેલમાં એક લેવલને પાર જવા પર તેજીના ચાન્સીસ બની શકે, તો થોડો સમય આપવાની જરૂર અત્યારે ફિલહાલ એરટેલ માટે બની રહી છે. બજાજ હાઉસિંગ પર નજર કરો વરુણ સર તમે અહીંયાથી, કારણ કે ખાસ બ્લોક ડીલની ઇમ્પેક્ટ આવી છે, બહુ મેજર બ્લોક ડીલ થઈ છે. 19.5 કરોડ શેર્સમાં હેન્ડ્સ એક્સચેન્જ થયા, 95 પર છે સ્ટોક અત્યારે, 9% નીચે ઓલરેડી આવી ચૂક્યો છે. મેજર બ્લોક ડીલની અસર. જી વરુણ સર, આપના પાસે. બસ અત્યારે મને ફરીવાર આપ એક ક્વેશ્ચન આપનો કહી શકશો? જી, બજાજ હાઉસિંગ સર, બ્લોક ડીલ થઈ છે અને 95 પર જે સ્ટોક અત્યારે ઓલમોસ્ટ 9% નીચે, 19 કરોડથી વધુ શેર્સ એક્સચેન્જ થયા છે, 1890 કરોડ ટોટલ બ્લોક ડીલની સાઇઝ. યશજી, હજુ પણ મારી સાથે આપનો અવાજ નથી પહોંચી રહ્યો. કંઈક બજાજ હાઉસિંગ સર, જો તમને ચાર્જ મળી રહ્યો તો યસ સર, બજાજ હાઉસિંગ બ્લોક ડીલ થઈ છે અહીંયા અને લગભગ 95 પર આવી ગયો છે સ્ટોક. જી યસ વ્યોમિકજી, આપણે યશજી માફ કરજો, યશજી આપણે વાત થઈ હતી લાસ્ટ વીક પણ, જ્યારે એ 103 ની આસપાસ હતો સ્ટોક, અને ત્યારે પણ આપણે યોમિકજીએ મને ક્વેશ્ચન પૂછ્યો, ત્યારે પણ આ સ્ટોક એક વીક દેખાતો હતો અને ત્યાં પણ આપણી અવોઇડની સલાહ હતી, અને કોઈ પણ આપણી પાસે પોઝિશન હોય તો 103 નો આપણે સ્ટોપલેસ આપ્યો હતો. અને પછીના જે 103 નીચે જાય તો નીચે આપણે જોઈશું તો 95 અને 89 ના ટાર્ગેટ હતા. તો આપ જોશો બ્લોક ડીલ અને કોઈ પણ એક ન્યૂઝના કારણે જ આ સ્ટોકમાં એક ડાઉનસાઇડ આપણને દેખાતી હતી, પ્રેશરમાં હતો. અત્યારે એક મોટી બ્લોક ડીલ થઈ છે, 95 ની આસપાસ છે. હજુ પણ સ્ટોકમાં વીકનેસ છે. જ્યાં સુધી સ્ટોક 110 ની ઉપર બંધ નથી આવતો ત્યાં સુધી સ્ટોક સેલોન રાઇઝમાં રહેશે, અને 89-84 સુધીના ટાર્ગેટ પણ અહીંયા આવી શકે છે. તો બિલકુલ અવોઇડ રહેશે. અત્યારે કોઈ પણ પ્રકારની અત્યારે નવી ખરીદારી ના કરવી જોઈએ. તો અત્યારે અવોઇડનો જ વ્યૂ બનતો જોવા મળી રહ્યો છે બજાજ હાઉસિંગ માટે થઈને. નજર રાખો, આ સ્ટોકમાં આજે બ્લોક ડીલની અસર આવી છે. ગઈકાલે પણ ડિસ્કસ કર્યો હતો, આજે પણ ડિસ્કસ કરવાનું મન થાય છે, તે છે વોડાફોન આઈડિયા. અરુણ સર, ગઈકાલે પણ આપણે ચર્ચા કરી હતી આ કાઉન્ટરની. 10 ને ઉપર ફટાફટ આવી જાય છે. ગઈકાલે 10 ને નીચે હતો સ્ટોક, આજે ફરી એકવાર ખરીદદારી થઈ ગઈ. ઓબ્વિયસલી ઘણું બધું છે આ સ્ટોકની સાથે જે ફંડામેન્ટલી ડેવલપ થવાનું બાકી છે, પણ હોપ રેલી અત્યારે ફિલહાલ કદાચ આ સ્ટોકમાં ચાલી રહી છે. અરુણ સર, જેવું ગવર્મેન્ટનું પેલું સ્ટેટમેન્ટ આવ્યું એના પછી આ સ્ટોક 7 to 10 પહોંચી ગયો. યસ, 7 to 10 પછી હવે સ્ટોક્સ માટે એ પ્રેશર, સ્ટોક્સ માટે ઉપરના લેવલ પોસિબલ છે જે આવે છે, પણ એક સ્ટોક્સ માટે એ મેઇન છે કે જે 7-8 જે નીચેથી લે છે, જેવું બી ઉપર આ સ્ટોક્સ આવે છે એમાં તુરંત સેલિંગ આવી જાય છે. વચ્ચે ઉપર આવ્યું, કાલે આપણે એના પેલા સબસ્ક્રાઇબરના થોડા ઘટતા જોયા અને તરત જ એમાં બીકવાલી આવીને આજે તમે જોવો તો પાછું એમાં થોડું અપ મુવમેન્ટ આવી રહ્યું છે. અહીંયા એક જ લેવલ મને લાગી રહ્યું છે, જે
₹14.35 અગર 14 રૂપીઝ ઉપર ભલે અહીંથી હજી 40% દૂર છે નો ડાઉટ, પણ એ લેવલ ક્રોસ કર્યું પછી આ સ્ટોક્સ માટે ઉપરમાં મે બી 18-20 ના લેવલ બી પોસિબલ છે, કારણ કે 14 ક્રોસ થયા પછી ત્યાં મે બી મૂવિંગ એવરેજ 100-ડે મૂવિંગ એવરેજ પ્લેસ દૂર થશે. અને જે મંથલી ચાર્ટ તમે જુઓ તો મંથલી ચાર્ટની અંદર હવે ધીરે ધીરે તમે RSI જુઓ તો હવે 50 ઉપર જતું હોય. મંથલી ચાર્ટની અંદર કોઈ પણ સ્ટોક્સનું RSI નીચેથી 50 ઉપર જતું હોય ને તો એ એક પ્રકારની એમાં પોઝિશનો ક્રિએટ થતી હોય છે. એ પોઝિશનને સ્ટોક્સને ઉપર લઈ જવા માટે પેલું કહેવાય ને કે બધા પરિબળો હોય, એમાં એક પરિબળ આ છે કે એની ધીરે ધીરે પોઝિશન બિલ્ડઅપ થઈ રહી છે. અને જે પણ સ્ટોક્સ ચાલતા હોય એમાં મંથલી ચાર્ટની અંદર જે સ્ટોક્સની અંદર બ્રેકઆઉટ, જે સ્ટોક્સની અંદર RSIમાં ડાયવર્ઝન આવતું, RSI 15 ઉપર ટ્રેડ કરવાનું સ્ટાર્ટ કરતું હોય નીચેથી, તો આ સ્ટોક્સની અંદર જબરજસ્ત મુવમેન્ટ બનતી હોય છે. નો ડાઉટ 14 એક રેસિસ્ટન્ટ છે, પણ હા અહીંથી કોઈને લેવું હોય તો સ્ટ્રોંગ બેઝ જે 7 રૂપીસથી ચાલવાનું સ્ટાર્ટ કર્યું એ રાખીને 30% નીચે નો ડાઉટ દૂર છે, પણ આ સ્ટોક્સ પેની સ્ટોક છે, નાનો સ્ટોક છે, અને જેટલું એમાં તમને રિસ્ક હોય એના કરતાં રિવાર્ડ બી વધારે હોય. પણ આ સ્ટોક 7 રૂપીસના એક સપોર્ટથી જો લેવામાં આવે તો મે બી આવનાર દિવસોમાં 14 ઉપર જશે તો આ 18, 20, 22 સુધીના પણ લેવલ જોવા મળી શકે છે. ક્લિયર. તો વ્યૂ આ પ્રમાણે વોડાફોન માટે બની રહ્યો છે. આજના દિવસની શરૂઆત એકંદરે માર્કેટે થોડી ઇન્ટરેસ્ટિંગ કરી છે. ઘટાડો આવ્યો શરૂઆતમાં, તેમાંથી રિકવર થવાની કોશિશ કરી છે. હજુ તો પહેલી 10 મિનિટ જેવો સમય થયો છે. આવો આપણે પણ હવે એક બ્રેકનો સમય થઈ ગયો છે, ત્યારે ફિલહાલ તો બ્રેક લઈ લઈએ અને બ્રેક બાદ માર્કેટની ઓપનિંગ બાદ જે સ્ટોક્સ બઝિંગ છે તે બધા પર ચર્ચા યથાર્થ રાખીશું. બ્રેક બાદ આપનું સ્વાગત છે. માર્કેટ પર નજર કરીએ. 26,150 આસપાસ હવે એક ઇનિશિયલ હર્ડલ બન્યું છે, અને આમ પણ યાદ રાખો કે ગઈકાલે 26,150 નીચે જ સ્લાઇડ ડાઉન થયા બાદ આપણે ઇન્ટ્રાડે લો કંઈક 116 કે 125 આસપાસના ગઈકાલે બનાવ્યા હતા, અને આજે પણ હવે એ લેવલને નીચે ગયા. છેક નીચે 26,077ના આપણે ઇન્ટ્રાડે લોઝ છે, અને ત્યાંથી પછી ફરી એકવાર થોડા ઉપર આવ્યા છીએ 26,154ના ઇન્ટ્રાડે હાઈસ. સો ફાર હવે એક રેન્જમાં સપડાયા છીએ. ઓપ્શન ચેઇન પર એક વખત નજર કરી લઈએ તો અત્યારે ફિલહાલ પુટ રાઇટર્સ અગ્રેસિવ છે 26,200 પર 1,37,00,000, 26,150 પર 1,76,00,000 અને 26,100 પર ઇન્ટરેસ્ટિંગલી 3 કરોડથી વધુ પુટ રાઇટર્સ આવ્યા છે. કોલ રાઇટર્સ સામે અત્યારે ફિલહાલ 2,28,00,000 જોવા મળી રહ્યા છે 26,200 પર, અને 26,300 પર 2,76,00,000. એટલે આ બધાને ઓવરટેક કરી ગયા. ટોટલ નંબર ઓફ ઓઆઈમાં 26,100ના પુટ રાઇટર્સ. સારું એવું એડિશન આજે અહીંયા આવતું જોવા મળી રહ્યું છે, અને ઓલરેડી પ્રીમિયમ 12% આસપાસ 26,100ના ઘટી ગયા છે. કંઈક 28 રૂપિયા પર પુટ આવી ચૂક્યો છે 26,100નો. અરુણ સર, ગઈકાલ કરતાં આજે સ્ટ્રેટેજી થોડી ચેન્જ થઈ છે. એક વખત થોડું સમજી લઈએ. તમને લાગે છે કે સપોર્ટ લેવાની કોશિશ કરે? કેમ કે 26,000માં 2,54,00,000 પુટ છે, અને 26,100માં 3,03,00,000 પુટ અત્યારે ફિલહાલ જોવા મળી રહ્યા છે. કોલના પ્રીમિયમ ગઈકાલે ક્લોઝિંગ સમયે આમ પણ થોડા હાયર સાઇડ હતા, એટલે આજે એ સાઇડ થોડું વધારે ડીકે જોવા મળી રહ્યો છે સર શરૂઆતમાં. અરુણ સર. યસ, જે રીતે મેં કહ્યું રીતે 26,200ના કોલ આપણે કાલ જુઓ તો કોલ રાઇટિંગ થયું છે, જ્યારે 26,000ના પુટ 26,100 26,000ના પુટ રાઇટિંગ થયું છે. તો આજની જે રેન્જ છે એ 26,050, 26,000 220, 230ની વચ્ચેની રહેશે. આની અંદર ક્યાં એક્સપાયરી થવી જોઈએ. જે રીતની ઓપ્શન પોઝિશન છે, જે રીતની ઓપ્શનની ચાલ છે જોતા, પણ મે બી જે રીતે આપણે લાસ્ટ કેટલા દિવસથી જોઈ રહ્યા છીએ કે માર્કેટ ઓપન થાય છે એના પછી જે મોર્નિંગમાં હાફ એન અવર હોય છે એમાં મુવમેન્ટ આવે છે, અને પછી માર્કેટ પૂરો દિવસ એક રેન્જની આજુબાજુ ટ્રેડ કરીને પ્રીમિયમ ડીકે કરે છે બંને સાઈડ, કોલ એઝ વેલ એઝ પુટના. સેમ આજ બી મે બી અત્યારે મુવમેન્ટ આવી ગઈ, થોડી હજી મુવમેન્ટ રહેશે, એના પછી મે બી માર્કેટ સાયલેન્ટ થઈ જાય, માર્કેટ એક જ જગ્યાએ સ્ટેબલ થઈ જાય એવું દેખાઈ રહ્યું છે. અને મોસ્ટ પ્રોબેબલી અગર કોઈને પુટ લેવું હોય તો 26,200, 220ની આજુબાજુ લેવું જોઈએ. કોલ લેવું હોય તો 26,050, 26,000ની આજુબાજુ ત્યારે લેવું જોઈએ. આ છે અત્યારે જે ચાલી રહ્યું 26,150 એ મિડલ લેવલ છે. મારે અહીંથી 150-175 પોઈન્ટ ઉપર છે, અહીંથી 50-75 પોઈન્ટ નીચે છે. તો મિડલ લેવલમાં કોઈ એન્ટ્રી લેવા કરતાં બેટર છે કે આપણે નેક્સ્ટ એન્ટ્રી લેવી છે. સેકન્ડ, મારે વ્યુઅર્સને કહેવું છે કે ડોન્ટ પ્લે એઝ એ હીરો માં ટ્રેડ મત કરો. આજે એક્સપાયરી છે, આજે જ હીરો ટ્રેડ કરીને ડબલ પૈસા કરવા, ટ્રિપલ કરવા, એના કરતાં બેટર છે કે નેક્સ્ટ એક્સપાયરી કરીને થોડું રિસ્ક ઓછું કરીને ટ્રેડ કરવું જોઈએ, ના કે પેલું કહેવાય કે હીરો ટ્રેડ કરવું જોઈએ. એકચ્યુઅલી આ એક લોજિક બરાબર પણ છે, કારણ કે પ્રીમિયમ ડીકે અને ટાઈમ ડીકે બંને અત્યારે ફિલહાલ આપણે જોવાના છીએ, તો એ સ્થિતિ પર જરૂર નજર રહેશે. નિફ્ટી ફિનાન્શિયલ સર્વિસીસ પર વરુણ સર તમે શરૂઆતમાં થોડું કમેન્ટ્રીમાં હાઇલાઇટ કરી,
આ સેક્ટોરિયલ ઇન્ડેક્સ અને ફ્યુચર ઇન્ડેક્સ જે છે તે છેલ્લા ઘણા સમયથી અંડર પરફોર્મ કરી રહ્યો છે. જરા લેવલ સ્પેસિફિક વાત કરી લે નિફ્ટી ફિનાન્શિયલ સર્વિસીસ અને કોઈ કોમ્પોનન્ટ વરુણ સર તમને પસંદ હોય તો. નિફ્ટી ફિનાન્શિયલ સર્વિસની આપણે યશજી વાત કરીએ તો જોશો તો અત્યારે 27,800ની આસપાસ ફ્યુચર્સ ચાલી રહ્યું છે અને ત્યાં જોશું તો આપણે લગાતાર 3 દિવસ એટલે ત્રીજો દિવસ છે જ્યાં આપણને ઓપન ઇઝ ઇક્વલ ટુ હાઈ છે અને ત્યાંથી આપણને એક રિસ્ટ્રેસમેન્ટ જોવા મળ્યું છે. હજુ પણ થોડીક એક ડાઉનસાઇડ પોસિબલ છે. જોઈશું તો આપણે ડેલીના 24 EMA 26,600 સુધી આ જઈ શકે છે અને અહીંયા હજુ પણ આપણે જોઈશું તો થોડુંક દબાણ આપણને જોવા મળી રહ્યું છે. આ આપણે નિફ્ટી ફિનાન્શિયલ કમ્પોનન્ટમાં આપણે વાત કરીએ તો ઘણા બધા જે આપણે ફિનાન્શિયલ સર્વિસીસના સ્ટોક છે એમાં આપણી રેકમેન્ડ પણ હતી અને એમાં M&M ફાઇનાન્સમાં આપણે જોઈશું તો 315ની આસપાસ રેકમેન્ડ હતું અને 380ની આસપાસ ગયો છે. હજુ પણ આ બધા સ્ટોક્સની અંદર સારો એવું મોમેન્ટમ છે. LTF લાર્સન આપણે જોઈશું લાર્સન ટર્બો ફાઇનાન્સ LTFની અંદર પણ હજુ પણ 309ની આસપાસ અત્યારે ચાલી રહ્યો છે અને અહીંયા હજુ પણ આપણે જોઈશું તો સારા એવા લેવલ્સ પોસિબલ છે. તો 305ના સ્ટોપ લોસ છે, અહીંયા 325ના ટાર્ગેટ આવી શકે એમ છે. તો LTFમાં પણ ધ્યાન રાખવું જોઈએ. ઓકે, સો આ બે NBFCs કે જેના પર તમે નજર રાખો. વરુણ સર, સમય થઈ ગયો છે આપનાથી રજા લેવાનો. જેટલી આપણે ચર્ચા કરી આપના ડિસ્ક્લોઝર્સ. સર, આજે જે પણ આપણે સ્ટોકની ચર્ચા કરી મારા પર્સનલ પોર્ટફોલિયોમાં નથી. કંપનીના મોડલ પોર્ટફોલિયોના પાર્ટ હોઈ શકે છે. બિંગ અ સ્મોલ કેપ મેનેજર, સિક્યુરિટીઝ માર્કેટ આ સબ્જેક્ટ ટુ માર્કેટ તો આપણે કોઈ પણ ટ્રેડ કરો આપના ફાઇનાન્શિયલ બ્રોકર સાથે સલાહ મશવરા કરીને જ કરવો જોઈએ. પાસ્ટ પરફોર્મન્સ ડઝ નોટ ગેરંટી એની ફ્યુચર આઉટકમ ધ્યાન રાખવું જોઈએ. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર વરુણ સર આપનો અમારા સાથે જોડાવા માટે થઈને. તો આ છે ઓવરઓલ ભારતીય માર્કેટ્સ. અત્યારે ફિલહાલ પહેલી 15 મિનિટ આપણે જોઈ 9:30 વાગી ચૂક્યા છે. એક ગેપ ડાઉન ઓપનિંગ હતી, થોડા રિકવર થયા, રેન્જમાં છીએ અને હવે આ રેન્જમાં ફરી એકવાર થોડો ઉપલા સ્તરોથી ઘટાડો આવવાની શરૂઆત થઈ છે. પણ ઇન્ટરેસ્ટિંગલી મિડકેપમાં આજે સારી ખરીદદારી છે. 5% આસપાસની ખરીદદારી મિડકેપમાં તમે જોઈ રહ્યા છો. સ્મોલ કેપ ભલે 5%ની વેચવાલી હોય પણ આજે મિડકેપની અંદર થોડી એવી ખરીદદારી થઈ રહી છે, જેમાં સેક્ટર્સ અગેઇન તમે જુઓ PSU બેંક્સ 1%થી વધુની ખરીદદારી છે આજે. અમેઝિંગ એક્શન. ઓઇલ એન્ડ ગેસ પર નજર કરી લો, તમને 5%થી વધુની ખરીદદારી અહીંયા જોવા મળી રહી છે. કન્ઝમ્પશન, IT પણ ઇન્ટરેસ્ટિંગ છે. હા, એટલે અહીંયા પણ ખાસ નજર રાખો. FMCG ડિફેન્સિવ ચાલી રહ્યું છે, ફાર્મા છે. એકમાત્ર અત્યારે PSU બેંક્સ છે કે જે અત્યારે તેજી તરફ ખેંચી જવા માંગી રહ્યા છે માર્કેટને. સામે ફિન નિફ્ટીમાં વેચવાલી હમણાં આપણે વાત કરી લીધી. મીડિયાની અંદર વેચવાલી છે. કેપિટલ માર્કેટ, આ બધા થોડા લાલ લીલા નિશાનની વચ્ચે અત્યારે કન્ફ્યુઝડ જોવા મળી રહ્યા છે. બુલ વેવ રિસર્ચના અમિત પસ્તાગી આપણી સાથે જોડાઈ રહ્યા છે. અમિત સર, સ્વાગત. સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. માર્કેટ બંને તરફી રેન્જ બતાવી રહ્યા છે અત્યારે ફિલહાલ, પરંતુ ગઈકાલે જે ઘટાડો રેકોર્ડ હાઈથી આવ્યો, શું તેને આગળ કન્ટિન્યુ થતા તમે જોઈ રહ્યા છો? ગુડ મોર્નિંગ સર. ગુડ મોર્નિંગ એવરીવન. વાત કરીએ જો આપણે નિફ્ટી માટે, તો નિફ્ટીમાં એક નાના ટાઈમ ફ્રેમમાં નજર કરીએ તો આપણે એક રાઇઝિંગ વેજ પેટર્નનું એક ફોર્મેશન થઈ રહ્યું છે અને એક જે નેરો રેન્જ જોવા મળી છે તે આના કારણે જ છે. નિફ્ટી માટે એક સપોર્ટ લેવલ હું જોઈ રહ્યો છું 26,050 26,100. આ એક ઝોન છે જેને હું સપોર્ટ તરીકે જોઈ રહ્યો છું અને મે બી પોસિબલ કે આપણે અહીંયાથી એક પાછો એક અપસાઇડ મોમેન્ટમ જોવા મળી શકે છે. પરંતુ જો આનું બ્રેકડાઉન થાય છે તો એક તમે કહી શકો કે ડાઉન ટ્રેન્ડમાં માર્કેટ એન્ટર થઈ ચૂક્યું છે અને એક ફર્ધર ફોલ પોસિબલ છે. તો આવનારા 1-2 દિવસ માટે આ એક રેન્જ ધ્યાન રાખવી જોઈએ 26,050 26,100, જ્યાંથી એક આપણે રિવર્સલ જોવા મળી શકે છે નિફ્ટીમાં. વાત કરીએ બેંક નિફ્ટીમાં, તો બેંક નિફ્ટી હાલ તો એક ટ્રેન્ડ લાઇન સપોર્ટ ઉપર ટ્રેડ કરી રહ્યું છે અને બેંક નિફ્ટીના માટે પણ જો નજર કરીએ તો એક 59 જે 200-100-200 એક ઝોન છે જ્યાં એક સપોર્ટ તરીકે હું જોઈ રહ્યો છું. તો અહીંયાથી પણ એક આપણે અપસાઇડની મોમેન્ટમ જોવા મળી શકે છે બેંક નિફ્ટી માટે. બંને ઇન્ડેક્સની જો વાત કરીએ તો હાલમાં કોઈ પણ પ્રકારના કોઈ પ્રોપર ડાઉન ટ્રેન્ડ જોવા નથી મળી રહ્યા. આ એક જસ્ટ એક જોઈ રહ્યો છું જે એક ટોપ લેવલથી આવતું હોય છે. તો હજુ પણ એક ડાઉન ટ્રેન્ડમાં પ્રોપર વેટ કરવી જોઈએ, એટલે આપણે સેલિંગ માટે એવોઇડ કરવું જોઈએ અને જે એક લેવલ મેન્શન કર્યા ત્યાંથી એક બાઇંગ સેલની રીએન્ટ્રી કરી શકે. તો મેન્શન લેવલ આસપાસ ઘટાડે ખરીદવાનો વ્યૂ અમિત સર અહીંયાથી ખાસ ધરાવી રહ્યા છે. અત્યારે ફિલહાલ નજર રાખવાની રહેશે. અમિત સર, આપના સ્ટોક સ્પેસિફિક રેકમેન્ડેશન્સ પર નજર કરી લઈએ હવે. એક સ્ટોક હું રેકમેન્ડ કરવા માંગીશ, બલરામપુર ચીની. જી સર. અગર બલરામપુર ચીનીમાં નજર કરીએ તો એક લોંગ ટર્મમાં તમે નજર કરો એક વીકલી ટાઈમ ફ્રેમમાં તો એક ફ્લેટ કરેક્શન પેટર્ન ઓલમોસ્ટ કમ્પ્લીટ જોઈ રહ્યો છું. પ્રાઇસ વીકલી ટાઈમ ફ્રેમમાં જોવામાં આવે તો મૂવિંગ એવરેજ પર સપોર્ટ લઈ રહ્યું છે અને એક ડબલ બોટમ પેટર્નનું પણ આ સ્ટોકમાં ફોર્મેશન થઈ રહ્યું છે. તો બલરામપુર ચીની બાય કરી શકાય છે. એક સ્ટોપ લોસ અહીંયા મેન્ટેન કરવો જોઈએ 410નો અને ઉપરમાં 520-550 લેવલ બલરામપુર ચીનીમાં જોવા મળશે.
ઓકે, સો બલરામપુર ચીની પર તમે નજર રાખો. ઇન્ટરેસ્ટિંગ કાઉન્ટર છે અહીંયા. 520 550 આગળ જતાં તમને જોવા મળી શકે છે. 410ના સ્ટોપ લોસ સાથે બલરામપુર ચીની ખરીદવા માટેની સલાહ બની રહી છે. માર્કેટ ચોપી રેન્જમાં છે, બંને તરફી કારોબાર બતાવી રહ્યા છે. પણ આવી સ્થિતિમાં આઈપીઓ માર્કેટ બઝિંગ છે. હવે વધુ એક નવો આઈપીઓ અત્યારે ફિલહાલ આવતો જોવા મળી રહ્યો છે. નામ છે મીશો. ઘરમાં આમ જોવા જાઓ તો જાણીતું નામ છે અને ફિમેલ જેટલા લોકો છે તેમના માટે આ એક બહુ મોટું પ્લેટફોર્મ છે, કેમ કે ત્યાં શોપિંગ વગેરેમાં જેને કહેવાય ને કે એક અમેઝિંગ ઓપોર્ચ્યુનિટીઝ મળતી રહેતી હોય છે. ઇવન બિઝનેસ પોટેન્શિયલ ઓપોર્ચ્યુનિટીઝ પણ ત્યાં મળતી રહેતી હોય છે. તો આપણે આ મીશો આઈપીઓને લઈને ન્યૂઝ કેપિટલથી યોમિક ગયા હતા. મેનેજમેન્ટ સાથે તેમણે ચર્ચા કરી છે. થોડું નજીકથી સમજવાનો પ્રયત્ન કર્યો અમે કે શું સ્ટ્રેટેજી સાથે મીશો આઈપીઓ લાવી રહ્યું છે. આવો એ વાતચીતને સાંભળી લઈએ. મિત્રતામાં એક એવી તાકાત હોય છે કે જો સાચા મિત્રો સાથે હોય તો નાનું સપનું હોય કે મોટું સપનું હોય, જર્ની એકદમ એક્સ્ટ્રા ઓર્ડિનરી બની જતી હોય છે. આવી જ એક જર્ની છે વિનીત અને સંજીવની. હવે આપણે જોઈએ તો આપણને ખ્યાલ છે કે એક હોસ્ટેલના નાના રૂમમાંથી જર્ની શરૂઆત કરી હતી, સપનું સોચ્યું હતું, જે આજે ભારતની લાખો મહિલાઓની એક બિગ ચેન્જિંગ ઓપોર્ચ્યુનિટી બની ગઈ છે. તો આપણી સાથે જોડાઈ ગયા છે મેનેજમેન્ટમાંથી વિનીત. તો આપણે એમની સાથે વાત કરીશું. સર, સૌથી પહેલાં તો આપનું સ્વાગત છે. હવે મારો સૌથી પહેલો મેઇન जो सबसे पहला जो क्वेश्चन है वो है कि भारत विजन फोकस एंड सेकंड कि वुमन एंटरप्रेन्योरशिप, ये दो चीज़ आपने जो सोचा है तो ये आइडिया कहाँ से आया और ऐसी कौन सी लाइव आपकी जो एक इंसिडेंट बना था कि जिसने इस पर्टिकुलर को डायरेक्शन दी? तो हमने 10 साल पहले संजीव और मैं इस प्रॉब्लम के बारे में सोचने लगे. वो प्रॉब्लम ये था कि मैं बैंगलोर में था उस टाइम पे, संजीव भी उस टाइम पे टोक्यो में काम कर रहा था, और हम जब भी अपनी फैमिली के पास जाते थे, हम छोटे शहरों में जाके देखते थे कि ना ही कोई ऑनलाइन खरीद रहा है ना ही कोई बेच रहा है. और जब भी हम बड़े शहर में आते थे देखते थे सब ऑनलाइन खरीद रहे हैं और बेच रहे हैं. तो हमें लगा कि अभी भारत के लिए ई कॉमर्स बना नहीं है, अभी सिर्फ बड़े शहरों के लिए ई कॉमर्स बना है. तो इसलिए हमने ये मीशो का कॉन्सेप्ट स्टार्ट किया. हमने सोचा कि हम पूरे इंडिया के लिए ई कॉमर्स बनाएंगे. हमारा मिशन बहुत सिंपल है, हाउ डू वी डेमोक्रेटाइज इंटरनेट कॉमर्स फॉर एवरीवन. हर कस्टमर, हर बिजनेस, हर लॉजिस्टिक्स कंपनी तक इंडिया में ई कॉमर्स ले जाने का. तो हमने तब ये बिज़नेस स्टार्ट किया. फिर हमने कहा कि आज लोग क्यों नहीं खरीदते हैं. हमने देखा कि सबसे बड़ी प्रॉब्लम उस टाइम पे थी कि लोगों के फ़ोन पे सिर्फ एक ऐप होता था, वो था व्हाट्सएप, और लोग और कोई ऐप डाउनलोड करने को तैयार ही नहीं थे. तो हमने सबसे पहले इनोवेशन किया, हम ई कॉमर्स को व्हाट्सएप पर लेके गए और उसके लिए हमने विमेन एंटरप्रेन्योर्स की हेल्प ली और वो बिज़नेस मॉडल काफ़ी सक्सेसफुल हुआ. दूसरी चीज़ हमने देखा कि इंडिया में जो बिजनेसेस हैं वो ऑनलाइन क्यों नहीं बेचते हैं. और जब हमने बिजनेसेस से बात की, हमने रियलाइज़ किया कि उनकी ऑनलाइन बेचने की कॉस्ट काफ़ी ज़्यादा है, लाइक कमीशन, लॉजिस्टिक्स कॉस्ट, रिटर्न का कॉस्ट, और इस चक्कर में काफ़ी कम लोग ऑनलाइन बिजनेस करते थे. तो हमने कहा हम इस प्रॉब्लम को सॉल्व करेंगे. तो हमने पहली बार एक इनोवेशन किया, ज़ीरो कमीशन बिजनेस मॉडल, ताकि किसी भी सेलर को कमीशन की वजह से अपना ऑनलाइन बिजनेस बंद ना करना पड़े. और ये इनोवेशन के बाद काफ़ी सारे बिजनेसेस पहली बार इंडिया में ऑनलाइन आए और अपना बिजनेस स्टार्ट किया. तो ऐसे ऐसे करके हमने एक के बाद एक बिजनेस प्रॉब्लम सॉल्व करी और आज हमारे पास 23 करोड़ एनुअल कस्टमर हैं, 7 लाख से ज़्यादा बिजनेसेस हैं, काफ़ी फैक्ट्रीज़ हैं, मैन्युफैक्चरर्स हैं, डिस्ट्रीब्यूटर्स हैं. तो ये है लाइक पिछले 10 साल की स्टोरी. और हमें लगता है कि अभी ये सिर्फ स्टार्ट हुआ है. इंडिया में 150 करोड़ लोग हैं, सो 23 करोड़ अभी भी काफ़ी लोगों तक ई कॉमर्स ले जाना है, काफ़ी बिजनेसेस तक ई कॉमर्स ले जाना है, और हम इस पे काम करते रहेंगे. सर, एज यू मेंशन जीरो कमीशन मॉडल, थियरेटिकल इट विल बी रिस्की, बट आपने ये प्रैक्टिकल सस्टेनेबल बनाया है. सो आगे जाके अगर कोई कॉम्पिटिटर्स ये जीरो कमीशन मॉडल चुरा ले, वो कॉपी कर ले, तो उसमें से ऐसी कौन सी आपके पास यूएसपी है जो वो कॉपी नहीं कर सकेगा. और दूसरा कि ऐसे कौन से मेन पिलर्स है कि जो मीशो का एक प्रॉफिटेबिलिटी बना के रखेगा. तो अगर आप देखें, हम 10 साल से बिजनेस मॉडल कर रहे हैं और ऐसा नहीं है कि आज तक किसी ने इसको ट्राई करने की कोशिश नहीं करी. काफ़ी लोगों ने इसको कॉपी करने की कोशिश की है, बट अगर आप देखें ये एक प्लेटफॉर्म है. ज़ीरो कमीशन एक ऑफरिंग है. फिर हमारा जो लॉजिस्टिक्स है वो एक अलग इनोवेशन है. जिस तरीके से हम लॉजिस्टिक्स करते हैं वो लोएस्ट कॉस्ट लॉजिस्टिक्स है. इंडिया में सबसे ज़्यादा वॉल्यूम है. हमारे पास आज सबसे बड़ा कस्टमर बेस है. हमारे पास सबसे बड़ा सिलेक्शन बेस है. तो ये सारी की सारी चीज़ें
हमारे वैल्यू प्रोपोजिशन को इम्प्रूव करती हैं और हम इसको और इम्प्रूव करते जा रहे हैं। AI/ML जो हमने टेक्नोलॉजी इन्वेस्टमेंट किया है उसमें भी हमने काफ़ी स्टेट ऑफ द आर्ट AI मॉडल बनाए हैं। तो ये सिर्फ एक बिजनेस मॉडल नहीं है, आज इसमें काफ़ी सारी चीज़ें जाती हैं कस्टमर को बेस्ट प्राइस बेस्ट एक्सपीरियंस ऑफर करने में, और इसको हम और इम्प्रूव करते जा रहे हैं और करते रहेंगे। एंड सर एज यू मेंशन व्हाट्सअप बिजनेस, अगर मान लो कि कल जाके व्हाट्सअप, इंस्टाग्राम और जो मेन मेजर प्लेटफॉर्म है उन्होंने कोई पॉलिसी चेंजेस की, तो मीशो के पास बैकअप इकोसिस्टम क्या है? देखिए, आज तो हमारे सारे के सारे ऑर्डर हमारी डायरेक्ट ऐप पे आते हैं। हमने कस्टमर्स को व्हाट्सएप से आज से 5 साल पहले ही ऑलरेडी मूव कर दिया था, तो कोई सी भी पॉलिसी चेंज का हम पर कोई इम्पैक्ट हो ही नहीं सकता है। हमारे सारे कस्टमर्स आज मीशो की ऐप पर आके डायरेक्टली अपना सामान खरीदते हैं। तो ये हमारा कोई रिस्क है नहीं। हमने आज तो जो कंटेंट कॉमर्स प्लेटफॉर्म भी स्टार्ट किया था पिछले 2 साल पहले, उसकी भी मोस्ट वीडियोज आज मीशो पर ही है। तो हमारा एज अ प्लेटफॉर्म किसी भी और प्लेटफॉर्म पे कोई डिपेंडेंसी नहीं है। एंड वन लास्ट क्वेश्चन की बिग मार्केट प्लेसेस GMV चेस करते हैं, लेकिन मीशो भारत वैल्यू सेगमेंट चेस करता है। तो इन बिटवीन क्वालिटी एंड लो प्राइसेस हाउ यू विल मेंटेन? इसमें काफ़ी डेटा और टेक्नोलॉजी काम आता है। आज काफ़ी सारे नए सेलर जब भी ऑनलाइन आते हैं, हमारे प्लेटफॉर्म पे सामान बेचना चाहते हैं, तो हम उनके काफ़ी सारे डेटा सिग्नल्स को देखते हैं कि किन का क्वालिटी अच्छा है और किन का नहीं है। अगर आपका क्वालिटी अच्छा है आपको और डिस्कवरी विजिबिलिटी मिलती है, और अगर आपका क्वालिटी अच्छा नहीं है, अगर हमें दिखता है कि आपकी रेटिंग्स या रिव्यूज़ या रिटर्न डेटा इतना अच्छा नहीं है, तो हम उनको रिमूव कर देते हैं। तो अगर आप देखें पिछले 3 साल में हमने RHP में भी इस पर डेटा डाला है। काफ़ी सेलर्स जो हमारी क्वालिटी नीड्स मीट नहीं करते हैं हम उनको रिमूव करते हैं। तो हर साल हमारे रेटिंग्स इम्प्रूव होते जा रहे हैं। हमने इसके बारे में डेटा अपना RHP में डाला है। मीशो का प्ले स्टोर पर रेटिंग हर साल इम्प्रूव हो रहा है। हमारी ऐप पर जो क्वालिटी रेटिंग है वो हर साल इम्प्रूव हो रहा है। जैसे जैसे मीशो के पास और डेटा आता है हम उसको इम्प्रूव करते रहेंगे, और आगे भी इस पर हम इन्वेस्टमेंट करते रहते हैं। કોંગ્રેચ્યુલેશન્સ, વિશ યુ ઓલ ધ બેસ્ટ ફોર ધ IPO. થેન્ક યુ. યસ. તો તમે સાંભળી રહ્યા હતા, મીશોના મેનેજમેન્ટ સાથે આપણે વાત કરી, અમુક શંકાના સમાધાનો પણ થયા છે. અરુણ સર, તમે જોયું છે IPO નોટ્સ કોઈ? તમે મીશોને કઈ રીતે જુઓ છો? પ્રી માર્કેટમાં જ 30-35% જેનું પ્રીમિયમ ચાલે છે, અને મીશો જે ઓલમોસ્ટ પ્રી લોન્ચ પહેલા જ રોક થઈ ગયો છે, સમજો એવું કહી શકાય. અને આને બમ્પર, પેલું કહેવાય ને, બમ્પર રિસ્પોન્સ મળવાનો છે મીશોને. મે બી તમે જોજો કે જે એની એક્સપેક્ટેશન છે એના કરતાં બિયોન્ડ ધ એક્સપેક્ટેશન આને રિસ્પોન્સ મળશે. અને હું પર્સનલી તો IPO એપ્લાય કરવાનો જ છું, હું અને મારી ફેમિલી. પણ હા, તમે જે બી વ્યુઅર્સ છે એ બી કરી શકે છે. IPO ની અંદર જે રીતે આયા પહેલા આટલું પ્રીમિયમ ચાલતું હોય ગ્રે માર્કેટની અંદર, તો મે બી આ પ્રીમિયમ ઇન્ક્રીઝ થઈ શકે અને એક ગુડ IPO હોઈ શકે કે જેની અંદર લિસ્ટિંગ ગેઇન સારું એવું મળી શકે. નો ડાઉટ લોંગ ટર્મમાં કોઈને હોલ્ડ કરવું હોય તો પણ સારું છે, પણ હાલ IPO ની નવી થીમ ચાલી રહી છે કે લિસ્ટિંગ ગેઇન. જેવું IPO ભરો, જેવું આવ્યું લિસ્ટિંગ ગેઇન થયું, નીકળી જાય. મીશોની બી અંદર એક સારું એવું લિસ્ટિંગ ગેઇન મળી શકે છે. મળી શકે છે જો લાગે તો. તો ભૈયા માર્કેટ में चल रहा है ब्लड. મળી શકે છે, લાગે છે નહીં, મળશે જ, નો ડાઉટ એની અંદર મળશે જ. કારણ કે એ જે રીતનું હાઇપ છે, જે રીતનું આપણે નોર્મલ બ્રોકર, નોર્મલ ટ્રેડર, નોર્મલ કસ્ટમર સાથે નોર્મલ બધે જોતા હોય ત્યારે એક હાઇપ જોઈ રહ્યા છે. નો ડાઉટ આપણે અમદાવાદ છે, અમારા જે કસ્ટમરો છે જેની ઇન્ક્વાયરી હોય કે મીશોની અંદર મારે IPO ભરવો છે, મારે HNI ભરવું છે, મારે વધારે લોડ ભરવા છે, એ જોતા એવું લાગી રહ્યું છે કે એને બમ્પર રિસ્પોન્સ મળવાનો છે. નહીં, બિલકુલ. મેં એટલે જ કહ્યું કે બમ્પર રિસ્પોન્સ તો મળશે, પણ પછી લાઈન લાગશે જ્યારે લિસ્ટિંગ બી. હા, એ જે રીતનું જોઈએ છે, જે રીતની ગ્રે માર્કેટની અંદર હોય છે, તો આની અંદર એટલીસ્ટ લોકો 15,000 કે 18,000 જે બી એની વેલ્યુ લગાવે છે, તો એને સપોઝ 25-30% મળતા હોય તો ઇટ ઇઝ વેલ એન્ડ ગુડ છે કે તમારા 4-5 દિવસ બ્લોક થવાના પૈસા. અને અત્યારે IPO માં જ ચાલી રહ્યું છે. સૌથી વધારે કોઈ લઈને મૂકી રાખે અને લોંગ ટર્મ જોવે એવું તો મને નથી લાગતું. IPO માં મોસ્ટ ઓફ 50-60% નહીં પણ 70% લોકો એવા છે કે IPO આવ્યો, ભર્યો અને લિસ્ટિંગ દિવસે નીકળી ગયા. અને એ પણ લિસ્ટિંગ દિવસે 10 અને 5 મતલબ 5 મિનિટની અંદર તો બધા ફિનિશ થઈ જાય છે. એટલે હવે એ હોડમાં જે નસીબદાર હશે જેમને આ ખાતામાં આવી ગયા એ લોકોને લાભ મળી શકે. ઓકે, એ લોકોને થશે. પેલું આ બરોબર છે, હાથમાં આવવું જરૂરી છે. હા, બસ. એટલે એ જે ફેક્ટર છે ને, જેને એક્સ ફેક્ટર કહીએ આપણે, એ એક્સ ફેક્ટર જેમને લાગુ પડે એમના કામનું. ચલો નેક્સ્ટ
વોકઆઉટ તમારા પાસે લઈને આવ્યા અમિત સર. ગઈકાલે પણ બહુ જ સરસ અપર સર્કિટ સમાચાર હતા. બેઝિકલી યુએસએફડીએથી બહુ મોટો લાભ મળ્યો એમને. આજે પણ તમે જુઓ સ્ટોક 4-4.25% વધુની સરસ તેજી પર છે. એટલે અમેઝિંગ એક્શન છે સ્ટોકમાં અને ફાર્મા સેક્ટરને હેલ્થકેર સેક્ટરને લીડ કરી રહ્યો છે. વોકઆઉટ કઈ રીતે જુઓ છો અમિત સર? વોકઆઉટમાં જો નજર કરીએ તો આપણે વીકલીમાં એક નેવિએશનની વ્યવસ્થિત આપણે બાઉન્સબેક જોવા મળ્યું છે. આ સ્ટોકમાં એક ટ્રેન્ડ લાઇનનું બ્રેકઆઉટ પણ જોવા મળ્યું છે અને એક 1450 જે એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ હતું તેનું આપણે વોલ્યુમ સાથે બ્રેકઆઉટ જોવા મળ્યું છે. તો ઉપરમાં આ તેજી આગળ વધી શકે છે. એક 1670 થી લઈને 1850 સુધીના લેવલ વોકઆઉટમાં જોવા મળી શકે છે. જો કોઈની પાસે છે તો હોલ્ડ કરીને ચાલવું જોઈએ અને એક બાય ઓન ડિસ્પ્લે આ સ્ટોક માટે કરી શકાય છે ઉપરમાં 1670 અને 1850. ઓકે અમિત સર, તમે નિફ્ટી ઓટોના ચાર્ટ્સ એક વખત જુઓ જરા, કેમ કે ઓટો નંબર્સ આવ્યા મોટા ભાગે એક સરપ્રાઇઝ જરૂર મળી છે. ખાસ રૂરલ સેલ્સની એક સરપ્રાઇઝ બહુ મળી છે. આમાં તમે હીરો, બજાજ, આ બધા જે ટુ વ્હીલર છે સ્પેશિયલી રૂરલ માર્કેટ પર ડિપેન્ડન્સી ધરાવે છે તેના પર ખાસ નજર કરો. એટલે પહેલાં તો સેક્ટોરિયલ ઇન્ડેક્સની વાત કરી લઈએ. શું ટ્રેન્ડ જુઓ છો તમે અહીંયા? અને સ્પેશિયલી હીરો છે કે બજાજ, સ્પેશિયલી બજાજ, કેમ કે બહુ લાંબા સમયથી અંડર પરફોર્મન્સ બતાવી રહ્યો છે સ્ટોક. રૂરલ માર્કેટ પર ડિપેન્ડન્સી તેની સારી એવી છે. અમિત સર, અગર ઓટો ઇન્ડેક્સની વાત કરીએ તો એક 27,600 એક રેઝિસ્ટન્સ લેવલ જેનું આપણે બ્રેકઆઉટ કરી જોવા મળ્યું છે અને એક ફોલોઅપ કેન્ડલ્સ પણ જોવા મળી છે વીકલી ટાઈમ ફ્રેમમાં. તો ઉપરમાં આ તેજી આગળ વધી શકે છે 28,500 અને 29,800 ના લેવલ સુધી. તો એક અપ ટ્રેન્ડ હજુ પણ હું જોઈ રહ્યો છું અને કોઈ પણ પ્રકારનો ડાઉન ટ્રેન્ડ હજુ પણ ઓટો ઇન્ડેક્સમાં જોવા નથી મળી રહ્યો અને કોઈ એક રિવર્સલ પેટર્ન પણ જોવા નથી મળી. તો એક કહી શકાય છે કે ઉપરમાં 28,500 અને 29,800 સુધી આ એક તેજી ઉપર જઈ શકે છે. અને વાત કરીએ બજાજ ઓટોમાં, તો બજાજ ઓટોમાં જનરલી અત્યારે હું જોઈ રહ્યો છું એક રાઇઝિંગ વેજ પેટર્ન. એક 20ની અવસ્થે આપણે એક ડેલીમાં એક આપણે રિવર્સલ જોવા મળ્યું છે અને એક રાઇઝિંગ વેજ પેટર્નનું ફોર્મેશન થઈ રહ્યું છે આ સ્ટોકમાં. એકવાર જો 9,200નું બ્રેકઆઉટ થાય છે તો ઉપરમાં 9,500 લેવલ બજાજ ઓટોમાં જોવા મળશે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ નજરે રાખવાનું રહેશે. આગળ વધીએ. ઇન્ફો એજ એટલે કે નોકરી પર એક વખત નજર કરો અરુણ સર. મંથલી એમ્પ્લોયમેન્ટ ડેટા આવ્યા છે અને બહુ સારા આવ્યા છે. બાય ધ વે 23% યર ઓન યર હાયરિંગમાં ગ્રોથ જોવા મળ્યો છે. એમાં આઈટી સેક્ટરનો ગ્રોથ તો કંઈક અમેઝિંગ છે અરુણ સર, કંઈક 14% આસપાસ, બહુ પોઝિટિવ ગણી શકાય. અને આઈટી સેક્ટરનો ગ્રોથ પણ એ 14% આસપાસનો ગણી શકાય. એટલે ઓવરઓલ નોટેબલ 16%નો વધારો જે છે તે આઈટી યુનિકોર્ન કંપનીઓ કરી રહી છે અત્યારે, જે સૌથી મોટો ટેક અવે આજે હાયરિંગના રિપોર્ટ સામે આવ્યો તેમાં ગણી શકાય. એટલે ઓવરઓલ આ છે ને આપણા દેશના સેન્ટિમેન્ટ પર પણ અસર કરે છે. કેમ કે આઈટી સેક્ટરમાં એવું કહેવાતું હતું કે એઆઈના આવ્યા પછી બહુ બધી તકલીફો છે, પણ જે આ હાયરિંગના રિપોર્ટ્સ છે તે તો કંઈક અલગ જ કહી રહ્યા છે. સર, જે રીતનું તમે કહો છો આઈટી સેક્ટર હાયરિંગ કરે છે એ ઇમ્પેક્ટ આપણને જીડીપી ડેટામાં દેખાઈ રહ્યો છે. કારણ કે સર્વિસ સેક્ટર 50-55% કન્ટ્રીબ્યુટ કરે છે જીડીપીમાં. જે રીતનો જીડીપી ઉછાળો છે તો આપણું જે સર્વિસ સેક્ટર છે આઈટી, એમાં ખાસ વાત કરી શકાય તો આઈટી, એમાં જબરજસ્ત મુવમેન્ટ કહી શકાય, જબરજસ્ત જે કહી શકો એ ચાલી રહ્યું છે. તો એ જે ચાલી રહ્યું છે એ જે ચાલી રહ્યું છે ને એના લીધે આ સેક્ટરની અંદર તમને આ સ્ટોક્સ, આ સેક્ટર, આ બધામાં ગ્રોથ દેખાઈ રહ્યો છે. હવે વાત કરવામાં આવે કે ઇન્ફોએજની, તો આજ બી તમે જો છેલ્લા 4-5 દિવસથી સ્ટોક્સ 1280 અને 1270 ની આજુબાજુ જઈ અને ત્યાંથી બાઉન્સ કરીને એક લગભગ તમે ગણશો તો છેલ્લા એક નહીં લગભગ એક ચાર્ટ લગભગ તમે ગણો તો 8-10 મહિનાથી એ સ્ટોક્સ 1280 ની નીચે જતો ને ગમે એટલું માર્કેટમાં સેલિંગ આવે, માર્કેટમાં પ્રેશર આવે, એ સ્ટોક 1280, 1270, 1300 ની આજુબાજુ રોકાઈ જાય પાછો ત્યાંથી ઉપર ચાલે અને સેમ એઝ ઇટ ઇઝ 1430-1450 સ્ટોક્સ રોકાઈ જાય છે. જેવું આ એકવાર 1450, 1470 ને ક્રોસ કરશે ને આ સ્ટોક્સ ફાયર મોડમાં જશે અને જે આપણે જોયા હતા અગેન હાઈ અપર સાઇડ એ હાઈ પાછા જોવા મળી શકે છે. પણ હા, અગર 1380 બ્રેકડાઉન થશે તો સ્ટોક્સ વાપસ 1200 થી પણ નીચે જઈ શકે છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ. અને સેકન્ડ એક થિંગ એડ કરીશું, આપણે વોકાર્ડની વાત કરી હતી. વોકાર્ડ આપણે બહુ પહેલા જ્યારે 800 થી 900 ચાલતો હતો ત્યારે આપણે ડિસ્કસ કરી હતી ફાર્માની અને ફાર્મા સ્ટોક્સની, જે ટેરિફની વાત ચાલતી હતી, ફાર્માને આ ટેરિફ આવવાનું છે બધા જ સર્કમસ્ટન્સીસમાં. ત્યારે આપણે વોકાર્ડ આપણા દર્શકોને 850 થી 900 એ દિવસે 60% ચાલ્યું તો 920-30 ચાલતો હતો. ત્યારે આપણે 830-835 ના એક સપોર્ટથી કહ્યું હતું કે આ સ્ટોક્સમાં તમારા પૈસા 1 યરના હોરાઇઝનથી તમે અગર હોલ્ડ કરો છો તો તમને મે બી આ સ્ટોક્સમાં પૈસા સારા એવા બની શકે. હજી તો 1 યર થયું નથી, એના પહેલા સ્ટોક્સ
જબરજસ્ત મૂવ થઈ ગઈ છે. તો એક પેલું અપડેટ હતું અહીંયા. યસ સર, ડેફિનેટલી. સો વોકહાર્ટ લાંબા સમયગાળા માટેની પિક તરીકે પણ અહીંયા પરફેક્ટ પ્લેસમેન્ટ, અને સાથે સાથે આપણે વાત કરી નોકરી એટલે કે ઇન્ફોએજ. અમિત સર, નજર કરો તમે એનએમડીસી પર. આપણા ગઈકાલે જે આઈઆઈપીના આંકડા આવ્યા તેમાં આમ જોવા જાઓ તો માઇનિંગ સેક્ટરનો ડી ગ્રોથ છે, અથવા તો કહો કે ગ્રોથ એવો સારો નથી. પણ એનએમડીસીના પ્રોડક્શનના આંકડા આવ્યા. આયરનનું પ્રોડક્શન જે છે તે 4.51 MTથી 11% વધીને 5.01 મિલિયન ટન થઈ ગયું. ટોટલ સેલ્સ જે છે તે 4% વધ્યું છે, 4.17 મિલિયન ટન થઈ ગયું છે. અને આજે મેં પણ બમ્પર સ્ટોકમાં એનએમડીસી પસંદ કર્યો છે લાંબા ગાળા માટે. સર, મેં ટાર્ગેટ એન્ટિસિપેટ કર્યો છે સૌથી પહેલો 84. આજે મજબૂતી છે 1%થી વધુની. ચાર્ટ્સ તમે કઈ રીતે જુઓ છો અમિત સર? તમને ફિઝિબલ લાગે છે એનએમડીસી અત્યારે ફિલહાલ ગ્રોથ બતાવી શકે? એનએમડીસી જો આપણે ટેકનિકલ ચાર્ટ જોઈએ તો અહીંયા આપણે એક ટ્રેન્ડ લાઇનનું બ્રેકઆઉટ જોવા મળ્યું છે. પ્રાઇસ બધા ટાઈમમાં બધી જ મૂવિંગ એવરેજની પણ ઉપર ટ્રેડ કરી રહ્યું છે. પણ અહીંયા એક રેઝિસ્ટન્સ લેવલ જોઈએ છું અરાઉન્ડ 79. જો 79 નું બ્રેકઆઉટ હશે તો ઉપરમાં ડેફિનેટલી 84 અને 90 ના ટાર્ગેટ આ સ્ટોકમાં જોવા મળી શકે છે. તો એક નવી એન્ટ્રી માટે મારા માનવા પ્રમાણે એક બ્રેકઆઉટની વેટ કરવી જોઈએ. જો એક 79 નું બ્રેકઆઉટ થાય તો ત્યાં એક ફ્રેશ બાઇંગ આ સ્ટોકમાં કરી શકાય છે. ઉપરમાં ઓલમોસ્ટ 90 પ્લસ ટાર્ગેટ આ સ્ટોકમાં જોઈ રહ્યું છે. બિલકુલ. તો આગળ 80 ને પાર 84, 90 બે ટાર્ગેટ્સ સર તરફથી એન્ટિસિપેટ કરવામાં આવ્યા છે. આજે બમ્પર સ્ટોકમાં પણ મેં એનએમડીસી લીધું હતું અને સારી તેજી, સારું એક્શન સ્ટોકમાં જોવા મળી રહ્યું છે. નજર રાખીએ. આગળ વધીએ, જરા અન્ય કાઉન્ટર્સ પર નજર કરીએ. ઘટનારા શેર્સ પર એક વખત નજર કરી લઈએ. જોવા મળે છે વેલ્સપન લિવિંગ. અરુણ સર, ફાઇનલી પ્રોફિટ બુકિંગ આવવાની શરૂઆત થઈ. આ સ્ટોક સારો ચાલ્યો હતો, પછી પ્રોફિટ બુકિંગમાં સપડાયો છે. આજે 140 નીચે જો ક્લોઝ આપી દે તો શું કોઈ નેગેટિવિટી એન્ટિસિપેટ કરીએ વેલ્સપન લિવિંગમાં? આજે 3.5%થી વધુની વેચવાલી. One second, sir. જી સર. Yes. 136 ના લો છે સો. વેલ્સપન લિવિંગ યસ 136 ચાલી રહ્યો છે. અને અહીંયા બી તમે જોવો ને તો આ સ્ટોક્સ બી છેલ્લા 8 થી 9 મહિનાથી તમે જોવો ને ગમે એટલી તેજી આવી તો 150 153 ક્રોસ નથી કરી પડ્યો. લગભગ તમે જોવો ને તો લાસ્ટ ડિસેમ્બર 2024 ડિસેમ્બર 2025 આ તમે ગણશો તો અહીં તમને જોવા મળશે કે આ સ્ટોક્સ 153 155 ઉપર જતો નથી. જેવું ત્યાં પહોંચે 150 પ્રોફિટ બુકિંગ આવી જાય છે. કાલે બી 148 150 સુધી પહોંચ્યો અને આજે બી પાછું એમાં પ્રોફિટ બુકિંગ જોયો. સેમ ઇટ નીચે તમે જોવો તો 100 કહેવાય 100 ની આજુબાજુ એક સ્ટ્રોંગ બેઝ છે. ત્યાં આવે તો સ્ટોક્સની અંદર એક બાઉન્સ બી જોવા મળે. તો આ બધું જે રીતનું માર્કેટ છે એક રેન્જમાં રાખી રહ્યા છે. બધા તમે સ્ટોક્સની મોટા ભાગની અમુક સ્ટોક્સ છોડીને લગભગ બધા સ્ટોક્સ રેન્જમાં છે. લાસ્ટ 1 યરથી માર્કેટ ઉપર જાય છે યા તો નીચે આવે. એનાથી ઇમ્પેક્ટ લીધા વગર માર્કેટની આખું એક સ્ટ્રક્ચર છે રેન્જમાં રહે. એમાં આ સ્ટોક્સ બી ઉપરથી બીકવાલી આવે છે. તો આને લેવું હોય તો 160 એબાવ યા તો ફિર નિયર ટુ 100. ઓકે, 100 ને નજીક અથવા તો પણ પછી પર્સનલી મને પૂછવામાં આવે કે આ સ્ટોક્સમાં હજી બી પ્રોફિટ બુકિંગ આવશે. આ સ્ટોક્સની અંદર પહેલું કહેવાય ને કે થ્રુ ટેરિફના રિલેટેડ ન્યૂઝ ચાલતી હતી તો સ્ટોક્સ બધા ચાલ્યા કે ભાઈ આ ટેક્સટાઇલ બધા સ્ટોક ચાલશે અને એ જેવી ત્યાં થોડું અપડેશન ના આવ્યું એના લીધે બધા જ ટેક્સટાઇલ તમે કોઈ પણ સ્ટોક ટેક્સટાઇલ જોશો તો પાછું બેક સ્ટેપ બી આવે છે. બસ તો એ જ મુદ્દો છે કે જેને ખાસ ધ્યાન પર રાખવો અહીંયાથી જરૂરી બને છે. પીએસયુ બેંક ઇન્ડેક્સ પર એક વખત અમિત સર નજર કરો. કેમ કે આજનો ટોપ ગેઇનિંગ સેક્ટર તરીકે એ જ છે. 1%થી વધુની તેજી અને મિડકેપને કદાચ સપોર્ટ આપવામાં પણ પીએસયુ બેંક્સનું યોગદાન છે. એટલે મિડકેપ ઇન્ડેક્સ પણ અત્યારે ફિલહાલ લીલા નિશાનમાં રહેવામાં સતત સફળ રહી રહ્યો છે. માર્કેટ નો ડાઉટ નવા લો બનાવી દીધા ઇન્ટ્રાડે, પણ પીએસયુ બેંક્સ આજે કંઈક અલગ ફ્લેવરમાં છે. અમિત સર, પીએસયુ ઇન્ડેક્સની જો વાત કરીએ તો આ સ્ટોકમાં એક 5th હોલમાં રનિંગ છે, સોરી 3rd હોલમાં રનિંગ છે. એક ચેનલના બ્રેકઆઉટ પછી એક 8700 નું એક લેવલ છે જેનું એક જો સરપાસ થાય તો ઉપરમાં 9600 સુધીના લેવલ પીએસયુ ઇન્ડેક્સમાં જોવા મળી શકે છે. તો એક આવનારા દિવસોમાં પીએસયુ બેંકમાં હજુ પણ એક અપસાઇડ મોમેન્ટમ જોવા મળી છે. કોઈ બીએસયુ બેંક પસંદ તમને અત્યારે સર કોઈ ઘટાડે ખરીદવા માટે? હાલમાં આપના અગાઉ ઘણા સ્ટોક રેકમેન્ડ કર્યા હતા પણ હાલ બધા સ્ટોક્સ ઓલ ટાઈમ હાઈ પાસે ટ્રેડ કરી રહ્યા છે. તો નવી એન્ટ્રી માટે તો પીએસયુ બેંકમાં એવોર્ડ નહીં સર. ક્લિયરલી નવી એન્ટ્રી માટે અવોર્ડનો વ્યૂ સેક્ટોરિયલ ઇન્ડેક્સની પણ આપણે સાથે સાથે વાત કરી છે, નજર રાખવાની રહેશે. આજે ઘણી બધી બેંક્સ છે કે જેની અંદર સારું એવું એક્શન આપણને બનતું જોવા મળી રહ્યું છે. મીનવાઇલ માર્કેટ નવા ઇન્ટ્રાડે લોઝ બનાવી રહ્યા છે. આપણે વાત કરી રહ્યા છીએ 26,068ના લો સોફાર અહીંયાથી ખાસ બની ગયા છે. અને એક પીએસયુ બેંક્સમાંથી યુનિયન બેંક છે કે જે આજે સારી ખરીદદારી બતાવતો જોવા મળી રહ્યો છે. અરુણ સર, તમારો કોઈ વ્યૂ યુનિયન બેંક પર? 160 થી 154ની રેન્જ છે કંઈક.
PSU બેંક ઓલવેઝ બી અમારી ફેવરેટ રહી છે. Yes. પહેલાથી જ્યારે બી તમે પૂછો તો PSU બેંક હંમેશા મારી પહેલી જ પસંદગી રહી છે. એમાં યુનિયન બેંક હોય, કેનરા બેંક, આ બેંક નો ડાઉટ થોડી ઉપરથી ચાલી છે, થોડું નીચે આવે તો 145 142 ની આજુબાજુ પરફેક્ટ એક સપોર્ટ બને ત્યાં આવે તો ડેફિનેટલી PSU બેંક સારી બની શકે. નોટ ઓન ધીસ PSU, એક આ PSU ની વાત નથી, કોઈ પણ PSU બેંક હોય, થોડું એક કન્સોલિડેશન અહીંથી રિક્વાયરમેન્ટ છે, કન્સોલિડેશન આવશે, કન્સોલિડેશન પછી એમાં એન્ટ્રી લઈ શકાય. અને અહીંથી બી કોઈ રિસ્કી ટ્રેડર હોય તો એન્ટ્રી લઈ શકે છે. પણ મારું એવું માનવું છે કે અગર માર્કેટ કરેક્શન મોડમાં છે તો શું PSU, શું રિલાયન્સ, બધા થોડું કરેક્શન આવવાનું જ છે. થોડું કરેક્શન તમે એન્ટિસિપેટ કરી શકો છો, તેના પર નજર રાખવાની રહેશે. અને આ સાથે જ સમય થઈ ગયો છે રજા લેવાનો. Yes. અમિત સર, જેટલી આપણે ચર્ચા કરી, આપના ડિસ્ક્લોઝર્સ. મેં જે પણ સ્ટોક રેકમેન્ડ કર્યા છે મારું હોલ્ડિંગ નથી, પરંતુ ક્લાયન્ટે રેકમેન્ડ કર્યા હોઈ શકે છે. થેન્ક્સ ફોર ઇન્વાઇટિંગ સર. બિલકુલ. અરુણ સર, આપના તરફથી. જે બી આ સ્ટોક્સની ડિસ્કસ કરી છે એમાં અમારા ક્લાયન્ટોની પોઝિશન હોઈ શકે અને અમુક ઇન્ડેક્સ જે છે એમાં અમારી પોતાની પણ પોઝિશન હોઈ શકે છે. બિલકુલ. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર આપ બંનેનો અમારા સાથે જોડાવા માટે, Okay, thank સમય you. ફાળવીને આ ચર્ચામાં ભાગ લેવા માટે. થેન્ક સર. તો માર્કેટ બેઝિકલી અત્યારે ફિલહાલ નવા ડેઝ લો બનાવી રહ્યા છે. જ્યારે આપણે વાત કરી દિવસની શરૂઆત એકંદરે જોવા જાવ તો રેન્જમાં થઈ, થોડો ઘટાડો આવ્યો, ઘટાડા બાદ ફરી સુધારો આપવાની કોશિશ અને ફરી એકવાર ઘટાડો જોવા મળ્યો. જે રેન્જની આપણે વાત કરી હતી કે ભાઈ 26,050 થી 26,100 આ બે જગ્યા છે ખરીદદારી માટેની. જો હવે 26,068ના લો બન્યા છે, 26,050ને આપણે તોડીએ છીએ તો ડાઉનસાઇડ રિસ્ક ઓપન થાય. મને નથી લાગતું કે હજુ કોઈ કંઈ ખાસ ઘટાડો આવે, પરંતુ એક સપોર્ટ લઈને માર્કેટ આગળ વધવાની કોશિશ જરૂર કરી શકે છે. અને પછી ફરી એકવાર એક્સપાયરીની રેન્જ છે તો એક્સપાયરીની રેન્જમાં કંઈક નવા સંકેતો પણ આવતા જોવા મળે. અત્યારે સરકારી બેંક્સ છે, મિડ કેપ છે, થોડો સપોર્ટ આપવાની ટ્રાય જરૂર કરી રહ્યા છે. IT થોડું ફ્લેવરમાં આવવાની કોશિશ કરી રહ્યું છે. મે બી પોસિબલ છે કે સેકન્ડ હાફમાં તમને સપોર્ટ આવતો પણ જોવા મળી શકે છે. આ સાથે જ આજના આ કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. મને યશના આપશો રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. प्रेजेंटेड बाय ट्रेड बुल्स. अब ट्रेडिंग सबके बस की बात है.